નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 19 થી લઈ અને 26 માર્ચ 2024ના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો બને છે આ પ્રશ્નોની માહિતી મેળવીશું અને સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાવા લાયક તેની વિસ્તૃત માહિતી મેળવીશું। એસએસસી જીડીની પરીક્ષા હોય, સીસીઈની પરીક્ષા હોય, પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા હોય, એસટીઆઈની હોય કે પછી જીપીએસસી ક્લાસ 1 2 ની પરીક્ષા હોય, આપણે સારામાં સારો સ્કોર કરી અને આ વર્ષે પાસ થવાનું છે। અહીંયા યુવા સારથીના કરંટ અફેર્સની અંદર કરંટ અફેર્સના મુદ્દાની સાથે સાથે તેનું આગવું જે સંશોધન છે તેની પણ આપણે વિસ્તૃત માહિતી મેળવવાની છે। વિદ્યાર્થી મિત્રો, મારા મતે વિશ્વનું સૌથી સારામાં સારું બેસ્ટ જો કોઈ મોટિવેશન હોય તો એક જ છે કે કોઈએ તમારું કરેલું અપમાન, કોઈ ભૂલથી પણ તમને એવું બોલી ગયું હોય કે તારાથી તો કશું નહીં થાય અને આ વર્ષે સાબિત કરી બતાવવાનું છે, બરાબર? સાબિત કરી બતાવવાનું છે અને તમારી સ્યાહી લેવા ઉપર લોકો મજબૂર થવા જોઈએ। અત્યાર સુધી તમે સ્યાહી લેવા માટે આ લોકો પાછળ આગળ પાછળ ફર્યા છો, પણ હવે આપણે એવો સમય લાવવાનો છે કે તમારી સ્યાહી લેવા ખાતર લોકો લાઈનમાં ઉભા રહેવા જોઈએ, બરાબર? શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજના કરંટ અફેર્સથી અને આજનો મહત્વપૂર્ણ કરંટ અફેર્સનો પ્રશ્ન છે કે WPL 2024 કોણે જીતી, બરાબર? WPL 2024 કોણે જીતી? અહીંયા વાત થઈ રહી છે વુમન્સ પ્રીમિયર લીગ 2024 કોણે જીતી છે। અહીંયા અત્યારે આઈપીએલ નું સેશન્સ અત્યારે ચાલુ છે વિદ્યાર્થી મિત્રો, બરોબર? પણ અહીંયા WPL જે છે તેનું બીજા નંબરનું સંસ્કરણ હતું આ વર્ષે। બીજા નંબરનું ગયું જે સંસ્કરણ હતું તેને કોણ જીત્યું હતું? તો મુંબઈ ઇન્ડિયન્સ તેને જીત્યું હતું। આ વર્ષે બીજા નંબરનું સંસ્કરણ છે વિદ્યાર્થી મિત્રો અને તેને વિદ્યાર્થી મિત્રો આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેને જીત્યું છે। મહત્વપૂર્ણ પોઈન્ટ ઉપર આવીએ તો WPL 2024 રોયલ ચેલેન્જર બેંગ્લોર જીતી છે। 2024માં તેનું બીજા નંબરનું મારા મિત્રો સંસ્કરણ છે। રોયલ ચેલેન્જર બેંગ્લોરના કેપ્ટન કોણ છે? તો સ્મૃતિ મંધાના તેના કેપ્ટન છે। ઓરેન્જ કેપ કોણે જીતી? તો એલિસ પેરીએ જીતી। પર્પલ કેપ કોણે જીતી? તો શ્રેયંકા પાટીલે જીતી। બે મુદ્દા આપણે ક્લિયર કર્યા। ફાઇનલ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની અંદર રમાડવામાં આવી। પ્રથમ મેચ બેંગલુરુના એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાડવામાં આવી હતી। આ બંને મુદ્દા ક્લિયર। કોઈ પણ પ્રશ્ન આવીની પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે છે। ત્યાર પછી પ્રથમ સંસ્કરણ 2023માં થયું હતું જેને મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું હતું। પુરુષોમાં આઈપીએલ 2023 કોણ જીત્યું હતું? તો ચેન્નઈ સુપર કિંગ જીત્યું હતું। અત્યારે આઈપીએલ શરૂ થઈ છે, હવે કોણ જીતશે કે કોણ હારશે તે નક્કી નહીં। હવે વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ પોઈન્ટ અહીંયાથી આપણે નોંધ કરવાના, એક તો રણજી ટ્રોફી, રાજા જામ રણજીતસિંહના નામ ઉપર તેનું નામ રાખવામાં આવેલું છે, રણજીતસિંહ ટ્રોફી જામનગરના। તો વિદ્યાર્થી મિત્રો આ ટ્રોફી 2024 કોણ જીત્યું? તો મુંબઈ જીત્યું, બરાબર? ગયા વર્ષે કોણ જીત્યું? તો શેષ ભારત। હવે વિજય હજારે ટ્રોફી તો હરિયાણા જીત્યું છે। વિજય હજારે ટ્રોફી કોણ જીત્યું? તો હરિયાણા જીત્યું। મોહમ્મદ સામી જે છે આપણા, તેમને અર્જુન એવોર્ડ મળ્યો વર્લ્ડ કપ ની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે, તેમને વિદ્યાર્થી મિત્રો અર્જુન એવોર્ડ મળ્યો। સીકે નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો? તો ભાઈ રવિ શાસ્ત્રીને મળ્યો। ત્યારબાદ આઈસીસી હોલ ઓફ ફેમ માં સામેલ થનાર એકમાત્ર ભારતીય, બરાબર, એકમાત્ર ભારતીય કોણ બન્યા? તો ડાયના એડુલજી જે આપણા મહિલા ક્રિકેટર છે તેઓ આઈસીસી હોલ ઓફ ફેમની અંદર સામેલ થનાર એકમાત્ર ભારતીય બન્યા। ગયા વર્ષે કોણ બન્યું હતું? તો મોહમ્મદ માકડ બન્યા હતા। કોણ હતું ગયા વર્ષે? કોણ હતું? તો વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે બન્યા હતા મોહમ્મદ માકડ બન્યા હતા, બરાબર? આઈસીસી હોલ ઓફ ફેમ। પણ ભારત દેશની અંદર ઘણા બધા ક્રિકેટરો છે, સચિન તેંડુલકર છે, બરાબર? પણ અહીંયા કોઈ મહિલાને અત્યાર સુધી સમાવેશ કરવામાં આવ્યો નહોતો, પણ અહીંયા અત્યારે આ મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। ડાયરેક્ટ કોઈ પણ પરીક્ષાની અંદર ઉઠાવીને પ્રશ્ન પૂછી શકે છે, બરાબર? તો આ વિદ્યાર્થી મિત્રો પહેલા પ્રશ્નની આ માહિતી છે। જોઈએ બીજો પ્રશ્ન। ચલો હવે વાત થઈ રહી છે કે પાણીની અંદર અને હવામાં બંનેમાં ચાલવા વાળા હાઇબ્રિડ માનવ રહિત વાહન, કેવું વાહન ભાઈ? તો ભાઈ હાઇબ્રિડ માનવ રહિત વાહન કોણે વિકસિત કર્યું છે? અહીંયા આઈઆઈટી આપવામાં આવેલી છે, બરાબર? તો આઈઆઈટી મદ્રાસ છે, આઈઆઈટી દિલ્હી છે, આઈઆઈટી જોધપુર છે અને આઈઆઈટી કાનપુર છે। તો બરાબર પાણી અને હવામાં બંનેની અંદર ચાલી શકે તેવું, તો વિદ્યાર્થી મિત્રો આઈઆઈટી જોધપુર એટલે કે રાજસ્થાનની એક સિટી છે, બરાબર? તો પાણીમાં અને હવામાં બંને જગ્યાએ ચાલનાર હાઇબ્રિડ માનવ રહિત ડ્રોન વાહન આઈઆઈટી જોધપુર દ્વારા બનાવવામાં આવેલું છે। ભારત ડ્રોન શક્તિ 2023 નું આયોજન ક્યાં થયું? તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયું હતું, બરાબર? પહેલો પ્રશ્ન આપણે એક લીટીમાં પૂરો કર્યો
કે ભાઈ પાણીમાં અને હવામાં બંને જગ્યાએ ચાલનાર હાઇબ્રિડ માનવ રહિત ડ્રોન આઈઆઈટી જોધપુરે બનાવ્યું. એ પ્રશ્ન એક લીટીમાં પૂરો. પણ ભારત ડ્રોન શક્તિ 2023 નું આયોજન ક્યાં થયું હતું? તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં. ભારત વિશ્વના પ્રથમ એઆઈ સંચાલિત એન્ટ્રી ડ્રોન સિસ્ટમ લોન્ચ કરી, તેનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આખો મુદ્દો સમજો, પરીક્ષાની અંદર તમારો 1 માર્ક જશે, એની મારી ગેરંટી. કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ડિફેન્સ સિસ્ટમ લખ્યું હોય, બરોબર, એન્ટી ડ્રોન ડિફેન્સ વિદ્યાર્થી મિત્રો સિસ્ટમ જે જગ્યા ઉપર લખ્યું હોય, અને અહીંયા શું લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ એઆઈ સંચાલિત છે. અહીંયા શું છે? એઆઈ સંચાલિત. બંને મુદ્દાને ક્લિયર કરજો, નહીં તો 1 માર્ક્સ તમારો ગયો સમજો પરીક્ષાની અંદર. કેમ કે ઓપ્શન પરીક્ષાની અંદર પ્રશ્ન શું પૂછશે નક્કી નહીં. ભારત વિશ્વના પ્રથમ એઆઈ સંચાલિત ડ્રોન સિસ્ટમ લોન્ચ કરી, તેનું નામ પણ ઇન્દ્રજાળ છે. અને ભારત દેશની પ્રથમ ડિફેન્સ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો ગયા વર્ષે જમ્મુ કાશ્મીરની અંદર. આપણા જે પાકિસ્તાન દેશ છે તેના દ્વારા એક આપણી રડાર છે તેના ઉપર એક હુમલો કરવામાં આવ્યો હતો. કેવો? એક ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, બરાબર, એક ડ્રોન હુમલો. અને એ સમયે શું થયું હતું? તો એ જગ્યા ઉપર નુકસાન તો કશું નહોતું થયું, પણ ભારત દેશે એક સિસ્ટમ વિકસાવી. આ રીતની એક સિસ્ટમ વિકસાવી વિદ્યાર્થી મિત્રો કે 3 કિલોમીટરનું કોઈ રેડિયસ હોય, 3 કિલોમીટરનું જો કોઈ રેડિયસ હોય અને એની અંદર કોઈ પણ જાતનું ડ્રોન, આર્મી કેમ્પસની આજુબાજુ કોઈ પણ 3 કિલોમીટરના રેડિયસની અંદર કોઈ ડ્રોન હોય તો તેને હવામાં ફાયર કરી દેવી સિસ્ટમ વિકસિત કરી હતી. તેનું નામ હતું પણ ઇન્દ્રજાળ, બરાબર. તેનું નામ પણ વિદ્યાર્થી મિત્રો ઇન્દ્રજાળ હતું. પણ તમારે અહીંયા યાદ રાખવાનું છે કે પરીક્ષાના ઓપ્શનમાં એઆઈ સંચાલિત લખ્યું હોય, એન્ટી ડ્રોન એઆઈ સંચાલિત, બરાબર, તો પણ ઇન્દ્રજાળ આવશે. અને મારા વાલા મિત્રો અહીંયા ડિફેન્સ સિસ્ટમ લખી હોય ભારત દેશની, આ બધું નીકળી જાય, અને ફક્ત ડિફેન્સ સિસ્ટમ લખી હોય તો એ જગ્યા ઉપર પણ આવશે ઇન્દ્રજાળ, બરાબર, એ જગ્યા ઉપર પણ આવશે ઇન્દ્રજાળ. ક્લિયર છે? હવે ભારતની પ્રથમ પોલીસ ડ્રોન યુનિટ કઈ જગ્યાએ લોન્ચ થઈ? પોલીસ ડ્રોન યુનિટ તો ચેન્નઈની અંદર. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશના પ્રથમ યાત્રી ડ્રોન વરુણનું સફળ પરીક્ષણ કર્યું, બરાબર, લોન્ચ કર્યું, પરીક્ષણ નહીં, લોન્ચ કર્યું. ડ્રોન નીતિ જે છે તેની મંજૂરી આપનાર ભારતનું કોઈ રાજ્ય ખરું? પ્રથમ રાજ્ય તો ભાઈ હિમાચલ પ્રદેશ છે. સ્વાસ્થ્ય સેવામાં ડ્રોન લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય કયું? સ્વાસ્થ્ય જે સેવા છે, સ્વાસ્થ્ય સેવાની અંદર ડ્રોન લોન્ચ કરનાર પ્રથમ તો ઉત્તરાખંડ છે. નાગરિક હવાઈ ક્ષેત્રમાં ડ્રોનને મંજૂરી આપનાર પ્રથમ દેશ કયો? તો ભાઈ ઇઝરાયલ છે. ત્યાર પછી દેશની પ્રથમ ડ્રોન સ્કૂલ તો કઈ છે? ગ્વાલિયરની અંદર, બરાબર. ભારતની પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ કઈ આવી? તો કેરળની અંદર. અને ભારત દેશના પ્રથમ સ્ટાર લાઇનર ડ્રોનનું નામ દ્રષ્ટિ 10 છે. ડ્રોન મેળો વિદ્યાર્થી મિત્રો કઈ જગ્યાએ આયોજિત થયો? તો ભાઈ એમપી ગ્વાલિયર, બરાબર, ગ્વાલિયરની અંદર આયોજિત થયો, એમપી ગ્વાલિયર. તો અહીંયા મહત્વપૂર્ણ મુદ્દા છે તમારી પાસે. જો ડ્રોન વિશેના કોઈ પ્રશ્નો પૂછાય તો આની અંદરથી કદાચ પ્રશ્ન હોય તો તમને યાદ હોવું જોઈએ. મેં શીખવાડ્યું કે ભારતની પ્રથમ ડિફેન્સ સિસ્ટમ, બરાબર, એન્ટી ડ્રોન ડિફેન્સ સિસ્ટમ લખ્યું હોય, બરાબર, તો આ જગ્યા ઉપર વિદ્યાર્થી મિત્રો ઇન્દ્રજાળ આવશે. એઆઈ આ શબ્દને કાઢી નાખીને પૂછે તો પણ ઇન્દ્રજાળ આવશે, અને આ લખેલું રાખે તો પણ ઇન્દ્રજાળ આવશે. બે મુદ્દા ક્લિયર કરજો. આગળના પ્રશ્ન તરફ જઈએ. ચલો, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની પ્રથમ ઓટો ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ. હવે આનો મતલબ શું? ઘણા લોકો અંદર ન્યૂઝમાં વાંચતા હોય પણ તેમને ખબર જ ના પડી હોય, બરાબર, તેમને ખબર જ ના પડી હોય કે આ કહેવા શું માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે જોયું હશે કે તમે રોડ ઉપરથી કોઈ બાઇક લઈને પસાર થતા હોય, બરાબર, તો એક મોટું ટ્રેલર જતું હોય. કેવું કે ટ્રક હોય, તેના 100 વ્હીલ હોય ટ્રકના. કેટલા? 100 તો વ્હીલ હોય આ ટ્રકના. એની અંદર 1, 2, 3, 4 આ રીતના ભાગ હોય, આ રીતના ભાગ હોય. અહીંયા 5 ટ્રેક્ટર હોય ને અહીંયા 5 ટ્રેક્ટર હોય, 5 ગાડીઓ હોય અથવા ગમે તે હોય, બરાબર. અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની પ્રથમ ઓટો ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગ નો શુભારંભ કર્યો, બરાબર. તો હવે જે વિદ્યાર્થી મિત્રો આ ટ્રાફિક નડતો હતો એને ક્લિયર કરવા માટે હવે ભારતીય જે રેલવે જે છે તે વિદ્યાર્થી મિત્રો રેલવેની અંદર આ વાહનો પ્રથમ વખત હવે રેલવેની અંદર પણ વિદ્યાર્થી મિત્રો દરેક જગ્યાએ પહોંચાડવામાં આવશે. એટલે કે જે જગ્યાઓ ઉપર ગાડીઓનું મેન્યુફેક્ચરિંગ થતું હોય, જે જગ્યાએ બનતી હોય ગાડીઓ, ત્યાંથી આ ગાડીઓને શોરૂમ સુધી પહોંચાડવા માટે હવે રેલવેનો પણ ઉપયોગ કરવામાં આવશે. તો આ એનો મતલબ એ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો રાઈટ આન્સર આવશે ગુજરાત. શું આવશે? મારું ગુજરાત. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશની પ્રથમ ઓટો ઇન પ્લાન્ટ રેલવે સાઇડિંગનો શુભારંભ ગુજરાતથી કર્યો.
અત્યાર સુધી જે પ્લાન્ટમાં ગાડીઓ આપણે સમજી લીધું એને વાત પૂરી કરીએ. એક ટ્રેન 40 ટ્રકના બરોબર માલ ટ્રાન્સફર કરી શકે. ભાઈ 40 ટ્રકો હાઈવે ઉપર દોડે તો કેટલો ટ્રાફિક જામ કરે તે. તો અહીંયા એક જ રેલવે 40 ટ્રકના બરોબર માલ ટ્રાન્સપોર્ટ કરશે. બીજું, દેશનો પ્રથમ યુનિટી મોલ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બન્યો. ભારતનો પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ તો હૈદરાબાદની અંદર. ઓનલાઈન ગેમિંગ ઉત્કૃષ્ટતા કેન્દ્ર તો વિદ્યાર્થી મિત્રો મેઘાલય. ભારતનું પ્રથમ ગીધ પ્રજનન, આ કન્ફ્યુઝન પોઈન્ટને જરા નોંધ કરો. કેમ? અહીંયા લખેલું છે કે ભારતનું પ્રથમ ગીધ પ્રજનન સંરક્ષણ કેન્દ્ર તો ઉત્તર પ્રદેશનું ગાઝિયાબાદ, પણ ઉત્તર પ્રદેશનું મહારાજગંજ, પણ ભારતની પ્રથમ લુપ્તપ્રાય હિમાલય ગીધ સફળ પ્રજનન કેન્દ્ર તો આસામ. કન્ફ્યુઝન પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એક કન્ફ્યુઝન પોઈન્ટ જો લખવું, એક નૂર અને વિદ્યાર્થી મિત્રો એક નૂરી. બરાબર, આ બંને કન્ફ્યુઝન પોઈન્ટ છે કે નહીં? આ નૂરી વિદ્યાર્થી મિત્રો એક પ્લેન છે અને આ નૂર જે છે તે સેટેલાઇટ છે. આવા કન્ફ્યુઝન પોઈન્ટ સમજીએ નહીં તો પરીક્ષાની અંદર આપણા માર્ક જવાના જ છે, ચોક્કસ જવાના. કેમ કે આ નૂર અને નૂરી સમજાય છે? આવા તો ઘણા કન્ફ્યુઝન પોઈન્ટ છે. એ કયો કન્ફ્યુઝન પોઈન્ટ હોય વિદ્યાર્થી મિત્રો? આ એક હરેલી છે, બરોબર, હરેલી છે. ત્યાર પછી આ હરેલા છે, બરોબર, હરેલા મહોત્સવ છે, બરોબર. પછી વાંગલા મહોત્સવ છે અને બંગલા મહોત્સવ છે. આ બધા ઘણા એવા કન્ફ્યુઝન પોઈન્ટ છે. આ કન્ફ્યુઝન પોઈન્ટ છે કે ભારતનું પ્રથમ ગીધ પ્રજનન સંરક્ષણ કેન્દ્ર તો ઉત્તર પ્રદેશનું મહારાજગંજ, અને ભારતની પ્રથમ લુપ્તપ્રાય ગીધ સફળ પ્રજનન કેન્દ્ર તો આસામ. કન્ફ્યુઝન પોઈન્ટને સમજો, પરીક્ષાની અંદર એક માર્ક્સ જાય નહીં. ચલો, અગ્નેય અને અક્ષયનો સંબંધ કોની સાથે છે? પ્રશ્ન છપાવવા જેવો છે. અગ્નેય અને અક્ષય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખે છે કે એન્ટી સબમરીન વેરફેર શિપ છે, મિસાઇલ છે, જાસૂસી એન્ટી ટેન્ક છે, રડાર. કોન્સ્ટેબલની તૈયારી કરો છો, વિજ્ઞાન અને ટેકનોલોજીનો આ જે મારું ટાઇટલ છે એની અંદર એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન છે કે અગ્નેય અને અક્ષયનો સંબંધ કોની સાથે છે? વિદ્યાર્થી મિત્રો, જેવી ઉનાળાની શરૂઆત થઈ એવી જ મેં લોટી કરાવી દીધી, અને આ લોટી જ વિદ્યાર્થી મિત્રો આજે છે તે તમારું આ વર્ષે કિસ્મત પણ ચમકાવશે. અહીંયા લખેલું છે કે અગ્નેય અને અક્ષયનો સંબંધ કોની સાથે છે? એન્ટી સબમરીન વેરફેરશિપ વોર, બરોબર, વેરફેરશિપ અથવા વોરશિપ બંને કહી શકીએ. મિસાઇલ, જાસૂસી એન્ટી ટેન્ક અને રડાર. 4 ઓપ્શન છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કરેક્ટ આન્સર છે આપણો કે આ એન્ટી સબમરીન વોરફેરશિપ છે, બરોબર. તો પાણીની નીચે જે સબમરીન હોય તેને નષ્ટ કરવા માટે નવા 2 જહાજ બનાવવામાં આવી રહ્યા છે, જેના નામ અગ્નેય અને અક્ષય છે, બરોબર. રક્ષા મંત્રાલય આ પ્રકારની 8 એન્ટી સબમરીન વોરશિપ બનાવી રહ્યું છે. કેટલી? તો 8 બનાવી રહ્યું છે. અને આ 5મા અને 6ઠ્ઠા નંબરની છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને 5મી 6ઠ્ઠી આપણે લાસ્ટ નંબરની આપણે યાદ રાખી કે અગ્નેય અને અક્ષય, બરોબર. પ્રથમ કઈ હતી તો વિદ્યાર્થી મિત્રો આઈએનએસ અર્ણલા. કઈ હતી? તો પ્રથમ નંબરની છે આઈએનએસ અર્ણલા. ક્લિયર? હવે અહીંયાથી આપણો જીકે નો ટોપિક શરૂ થાય છે. મોસ્ટ આઈએમપી એક પ્રશ્ન આવનારી કોન્સ્ટેબલની પરીક્ષામાં છપાવવાનો, પીએસઆઈ ની બંનેમાં. કેમ કે વિજ્ઞાન અને ટેકનોલોજી લખેલું છે કે ભારત દેશનું પ્રથમ વિદ્યાર્થી મિત્રો સબમરીન પર્યટન સુવિધા ભાઈ ગુજરાતમાં શરૂ થઈ. દ્વારિકાની અંદર નરેન્દ્રભાઈ મોદી ડૂબકી પણ લગાઈ આવ્યા. ત્યાર પછી પ્રોજેક્ટ વિદ્યાર્થી મિત્રો 15B યાદ રાખવાનો. આપણે પ્રોજેક્ટ 15B મગજમાં ફિટ કરી લેજો કે ભારતીય નૌસેનાના 4 સ્ટીલ ગાઇડેડ મિસાઇલ ડ્રિસ્ટોયર, શું લખેલું છે? ડ્રિસ્ટોયર નું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં પ્રથમ આઈએનએસ વિશાખાપટ્ટનમ, બીજું આઈએનએસ મોરમુગાવો, ત્રીજું આઈએનએસ ઇમ્ફાલ અને ચોથું આઈએનએસ સુરત. આપણી ગુજરાત રાજ્યની કોઈ સિટી આ પણ પ્રશ્ન પૂછી શકે કે ગુજરાત રાજ્યની કઈ એવી સિટી છે કે જેના નામ ઉપર ભારત દેશના વિદ્યાર્થી મિત્રો જહાજનું નામ રાખવામાં આવ્યું? તો આઈએનએસ સુરત. કઈ છે? આ પ્રથમ એવી સિટી બની છે કે જેનું નામ ડિફેન્સ જે આપણી મિનિસ્ટ્રી છે તેના દ્વારા સિટીના નામ ઉપર એક જહાજનું નામ આપવામાં આવ્યું, આઈએનએસ વિદ્યાર્થી મિત્રો સુરત. ક્લિયર? પ્રોજેક્ટ 15A લખેલું છે. શું લખેલું છે? પ્રોજેક્ટ 15A. 15B ક્લિયર? 15A ની અંદર 3 જહાજ બનાવવામાં આવ્યા. આઈએનએસ કલકત્તા, આઈએનએસ વિદ્યાર્થી મિત્રો કોચી અને વિદ્યાર્થી મિત્રો આઈએનએસ ચેન્નઈ. 3. ત્યાર પછી આ પ્રોજેક્ટ 75 અતિ મહત્વપૂર્ણ છે. કેમ કે આ અંતર્ગત 6 સ્કોર્પિયન ક્લાસ સબમરીન બનાવવામાં આવી. સબમરીન વિદ્યાર્થી મિત્રો
જેમાં એક છે આઈએનએસ કલવરી, બરોબર વિદ્યાર્થી મિત્રો, એક છે આઈએનએસ કલવરી, પેન જરા સિલેક્ટ કરી દઉં. કઈ તો વિદ્યાર્થી મિત્રો, એક છે આઈએનએસ કલવરી, બીજા નંબરે છે આઈએનએસ ખંડેરી, આઈએનએસ કરંજ, આઈએનએસ વેલા, આઈએનએસ વાગીર અને આઈએનએસ વાગસીર. આ 6 વિદ્યાર્થી મિત્રો, આઈએનએસ એટલે કે ઇન્ડિયન નેવલ શિપ. તો આ 6 જે છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રોજેક્ટ 75 અંતર્ગત, આ પ્રોજેક્ટ 15A અંતર્ગત વિદ્યાર્થી મિત્રો 3 જહાજ, બરોબર, અને આ વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ 15B અંતર્ગત 4 વિશાખાપટ્ટનમ, મોરમુગાઓ, ઇમ્ફાલ અને સુરત. ક્લિયર છે આખો ટોપિક? એક પ્રશ્ન આની અંદરથી 100% પરીક્ષામાં પૂછાશે, એટલે પૂછાશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ કોચરબ આશ્રમનું બીજું નામ શું છે? નરેન્દ્રભાઈ મોદીએ કોચરબ આશ્રમ તો વિદ્યાર્થી મિત્રો 1915 ની અંદર બન્યો હતો, ગાંધીજી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો. તો તેનું પુનઃ સ્થાપના કરવામાં આવી છે, એટલે કે તેનું રીડેવલપમેન્ટ કરવામાં આવેલું છે. અને નવું જે ઉદ્ઘાટન કર્યું એ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું. તો તેને વિદ્યાર્થી મિત્રો હરિજન આશ્રમ પણ કહેવામાં આવે છે, તેને સાબરમતી આશ્રમ પણ કહેવામાં આવે છે, તેને વિદ્યાર્થી મિત્રો કોચરબ આશ્રમ પણ કહેવામાં આવે છે, તેને વિદ્યાર્થી મિત્રો સત્યાગ્રહ આશ્રમ પણ કહેવામાં આવે છે, બરોબર, તેને સત્યાગ્રહ આશ્રમ પણ કહેવામાં આવે છે. તો આપણો રાઈટ આન્સર છે ઉપરના બંને. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રીડેવલપમેન્ટ કરવામાં આવેલ નવા કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન કર્યું, જેનું નામ સત્યાગ્રહ આશ્રમ છે, તેનું નામ સાબરમતી આશ્રમ છે, તેનું નામ હરિજન આશ્રમ પણ છે. કોચરબ આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધીજીએ સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે 25 મે 1915 ની અંદર કરી હતી. 1917 થી 1930 સુધી મહાત્મા ગાંધીજીનું આ ઘર હતું. 12 માર્ચ 1930 ના દિવસે વિદ્યાર્થી મિત્રો દાંડી યાત્રા જ્યારે નીકળી શરૂઆત થઈ, તે ક્યાંથી થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો આ આશ્રમથી તેની શરૂઆત થઈ હતી દાંડી માર્ચની, બરાબર. દાંડી યાત્રા અમદાવાદમાં જે જગ્યા ઉપરથી પસાર થઈ, એ જગ્યા ઉપર જે પુલ છે તેનું વિદ્યાર્થી મિત્રો કઈ નદી પસાર થાય છે? પ્રશ્ન પૂછાયેલો છે ક્લાસ 3 માં. તો વિદ્યાર્થી મિત્રો તે નદીનું નામ છે ચંદ્રભાગા. શું નામ છે? તે નદીનું નામ છે ચંદ્રભાગા નદી. કઈ? તો ભાઈ ચંદ્રભાગા. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો આટલો મુદ્દો? બાકી વિદ્યાર્થી મિત્રો જો આપણી જે ગોળમેજી પરિષદ હતી, 3 ગોળમેજી પરિષદ હતી, એની અંદર જે મહાત્મા ગાંધીજી હતા, એમણે ફક્ત 1932 ની જે ગોળમેજી પરિષદ હતી તેની અંદર વિદ્યાર્થી મિત્રો ભાગ લીધો હતો, બરાબર. બીજી ગોળમેજી પરિષદની અંદર ભાગ લીધો હતો. 3 ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હોય તેવા આપણા બાબા સાહેબ આંબેડકર શ્રી હતા, અને 1 ગોળમેજી પરિષદ મહાત્મા ગાંધીજીએ ભાગ લીધો હતો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ કોને મળ્યો? તો અહીંયા ઇમેજની અંદર જોઈ શકો છો, આપણા ભારત દેશની મહાન હસ્તી છે વિદ્યાર્થી મિત્રો. શા માટે આ એવોર્ડ તેમને આપવામાં આવ્યો? તો ભારત દેશની અંદર સૌથી વધુ દાન કર્યું છે તેમણે, અને તેમનું નામ છે રતન ટાટા. ઓપ્શન નંબર A આપણો ક્લિયર છે, રતન ટાટા, બરોબર. તો પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવ મેમોરિયલ એવોર્ડ રતન ટાટાને મળ્યો. રતન ટાટાને પદ્મભૂષણ 2000 માં મળ્યો હતો, પદ્મ વિભૂષણ 2008 માં મળ્યો હતો. રતન ટાટાએ ભારત દેશમાં સૌથી મોટું અત્યાર સુધીનું દાન કર્યું છે. મહારાષ્ટ્ર સરકારનો પ્રથમ ઉદ્યોગ રત્ન એવોર્ડ પૂછી લે તો પણ રતન ટાટાને મળ્યો હતો. અને પીવી નરસિંહ રાવને 2024 માં ભારત રત્ન એવોર્ડ, પીવી નરસિંહ રાવ જે છે તેમને 2024 ની અંદર ભારત રત્ન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે, મરણોત્તર ઉપરાંત. ચલો ભાઈ, પ્રસાર ભારતી ના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો કેન્દ્ર સરકારે 15 માર્ચના દિવસે નવનીત કુમાર સહગલ, એટલે કે વિદ્યાર્થી મિત્રો NK સહગલ, નવનીત કુમાર સહગલ, એ નંબરનો ઓપ્શન, તેમને પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ બનાવ્યા, બરોબર, નવા ચેરમેન. તેઓ પ્રસાર ભારતીના 7મા નંબરના અધ્યક્ષ બન્યા. તેમનો કાર્યકાળ 3 વર્ષનો હોય અથવા 70 વર્ષની ઉંમર સુધી, બંનેમાંથી જે પહેલું હોય તે. પ્રસાર ભારતી ભારત દેશનું સરકારી પ્રસારણ કેન્દ્ર છે. સ્થાપના થયેલી છે 23 નવેમ્બર 1917. આકાશવાણી, ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન ટેલિવિઝન નેટવર્ક તેના પ્રમુખ ઘટક છે. પ્રસાર ભારતીના પ્રથમ અધ્યક્ષ નિખિલ ચક્રવર્તી હતા. રાહુલ સિંહ, ઓપ્શન નંબર B, તો રાહુલ સિંહ CBSE ના નવા અધ્યક્ષ બન્યા. અજય માણિક રાવ તો ભારત દેશના નવા વિદ્યાર્થી મિત્રો લોકપાલ બન્યા. અને કિશોર મકવાણા તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિના નવા અધ્યક્ષ બન્યા, ઓપ્શન નંબર D. ક્લિયર થઈ ગયો આખો ટોપિક આ? ચલો આગળ. ઓપ્શન છે ચમેલી દેવી જૈન એવોર્ડ થી કોને સન્માનિત કરવામાં આવે છે? ચમેલી દેવી જૈન એવોર્ડ. તો ભાઈ આ એવોર્ડ પત્રકારત્વ
પ્રેસ ની અંદર સારામાં સારું જેને યોગદાન આપ્યું હોય તેને આ એવોર્ડ આપવામાં આવે છે. ચમેલી દેવી જૈન એવોર્ડ સ્વતંત્ર પત્રકાર ગ્રીષ્મા ઠાકોર, બરાબર, ગ્રીષ્મા ઠાકોર અને ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકાર રીતિકા ચોપડા. બી નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર છે ઉપરના બંને, બરાબર. આ બંને વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવ્યો. સ્થાપના થયેલી છે 1980 મીડિયા ફાઉન્ડેશને તેની સ્થાપના કરી હતી. યતિન ભાસ્કર દુગલ ને રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024 નો એવોર્ડ મળ્યો. જોયા અખ્તર ને યુકે અચીવર્સ, વિદ્યાર્થી મિત્રો અચીવર્સ આ રીતે લખાય, એવોર્ડ મળ્યો. અમિતાભ જે ઘોષ છે તેમને ઇરાસ્મસ એવોર્ડ 2024 મળ્યો. અને શ્રીનિવાસ સ્વામીને 2024 નો ગોલ્ડન કંપાસ એવોર્ડ મળ્યો. ક્લિયર છે આખો મુદ્દો? જોઈએ આગળ. શ્રેષ્ઠ ટુરિઝમ માટે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ ઇન્ડિયન ઇનિશિયેટિવ WTTCI દ્વારા સમગ્ર દેશમાં ગુજરાત પ્રવાસનને પ્રવાસન માટે સર્વોચ્ચ સિદ્ધિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું. હોટેલ ઇવેન્ટ સ્ટેટ રેન્કિંગ સર્વે રિપોર્ટની 7મી આવૃત્તિ ગુજરાતને આ સન્માન મળ્યું છે. 2019માં ગુજરાતનું સ્થાન 7મા સ્થાને હતું. હવે 2024માં પ્રથમ સ્થાને ગુજરાત આવી ગયું છે, જે દર્શાવે છે કે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે અનેક ઘણું પ્રોત્સાહન આપીને આ સિદ્ધિ મેળવી. અત્યારે છેલ્લા 3-4 વર્ષથી ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર ઝડપી વિસ્તરી રહ્યું છે. નવા વિદ્યાર્થી મિત્રો ઇનોવેશન તેમજ ફરવાના સ્થળે કરાયેલી વિવિધ સુવિધાઓને કારણે દેશ વિદેશના સહેલાણીઓ ગુજરાત આવવા માટે આકર્ષિત થયા છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો આપણું ધોરડો કચ્છ, બરોબર વિદ્યાર્થી મિત્રો, એને ડબલ્યુ વિદ્યાર્થી મિત્રો જે આપણું છે વર્લ્ડ ટુરિઝમ જે ઓર્ગેનાઇઝેશન છે, બરોબર, વર્લ્ડ ટુરિઝમ જે વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનાઇઝેશન છે તેના દ્વારા સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી મિત્રો વિલેજનો દરજ્જો, સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું ગુજરાતનું વિદ્યાર્થી મિત્રો ધોરડોનું રણ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હૈદરાબાદની અંદર પણ સૌથી વધુ ફરવા માટે લોકો આવ્યા છે. હવે ભારતના 10-12 સ્થળોની જાહેરાત કરી હતી, પણ ગુજરાતની અંદર સૌથી વધુ પ્રવાસીઓ અત્યારે ફરવા માટે આવી રહ્યા છે. માટે ગુજરાતે આ વિદ્યાર્થી મિત્રો સિદ્ધિ હાંસલ કરી છે કે શ્રેષ્ઠ ટુરિઝમ માટે વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ ઇન્ડિયન ઇનિશિયેટિવ દ્વારા સમગ્ર દેશમાં ગુજરાત પ્રવાસન માટેનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે. ક્લિયર? આગળ છે આઈએએસ AK રાકેશ ની ગૃહ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિમણૂક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો AK રાકેશ આઈએએસ ગુજરાત. તો 1989 ની બેચના અધિકારી AK રાકેશ કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતા. ચૂંટણી પંચના આદેશના પગલે રાજ્ય સરકારે આઈએએસ પંકજ જોશી પાસેથી વધારાનો હવાલો સોમવારે પરત મેળવ્યો. અને જણાવી દઉં કે ચૂંટણી પંચે સોમવારે રાજ્ય સરકારને નિયમિત ગૃહ સચિવ નિયુક્ત કરવા આદેશ કર્યા હતા, અને જેના પગલે રાજ્ય સરકારે આઈએએસ AK રાકેશની ગૃહ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરી છે. તો ગુજરાતના ગૃહ વિભાગના મુખ્ય સચિવ કોણ બન્યા છે? તો આઈએએસ AK રાકેશ. માર્ચ 2024માં ભારત અને કયા દેશની વચ્ચે યુદ્ધ અભ્યાસ લામીતીએ, કયો છે ભાઈ? લમીતીએ અથવા લામીતીએ નું આયોજન થયું. તો વિદ્યાર્થી મિત્રો આયોજન આપણે કોની સાથે કરીએ છીએ? તો ભાઈ સેશેલ્સ સાથે. કોની સાથે? તો સેશેલ્સ દેશની સાથે આપણે વિદ્યાર્થી મિત્રો આયોજન કરીએ છીએ. તો અહીંયા લખેલું છે કે ભારત અને સેશેલ્સ દેશની વચ્ચે આ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું, બરોબર, લામીતીએ. આ વર્ષે કયું સંસ્કરણ? તો ભાઈ 10મા નંબરનું સંસ્કરણ. વિદ્યાર્થી મિત્રો આ બધું શા માટે કરવું પડે આપણે? કેમ કે ભાઈ પરીક્ષાની અંદર નક્કી નહીં, આ પેપર જે કાઢતા હોય એમનું કશું નક્કી નહીં. 1, 2 ને 3 વિધાન આપી દીધા હોય, એની અંદર લખ્યું હોય, પહેલું વિધાન આપ્યું હોય કે ભારત અને ફ્રાન્સ દેશની વચ્ચે લમીતી યુદ્ધ અભ્યાસનું આયોજન થાય છે. નીચેના વિધાનો તપાસો, એવું લખ્યું હોય કે ભારત અને ફ્રાન્સ વચ્ચે લમીતી યુદ્ધ અભ્યાસનું આયોજન થયું. આ વર્ષે તેનું 10મા નંબરનું સંસ્કરણ હતું. અને વિદ્યાર્થી મિત્રો ત્રીજું હોય કે આ યુદ્ધ અભ્યાસમાં ભારતીય આસામ રાઇફલે ભાગ લીધો. આવો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછી લે, એટલે આ બધું કરવું પડે આપણે, બરોબર. એટલું એક લીટીમાં કરી લેશો તો મેર નહીં પડે. કેમ કે ઘણાની એવી ટેવ હોય કે 1 લાઇનર કરંટ અફેર્સ કરી લીધું હોય, પરીક્ષામાં એ પૂછાય જ નહીં. કેમ કે આપણે પૂરું માહિતી લેવી જરૂરી છે. અહીંયા લખેલું છે કે ભારત અને સેશેલ્સ દેશની વચ્ચે યુદ્ધ અભ્યાસનું આયોજન થયું. 10મા નંબરનું સંસ્કરણ 18 થી 27 માર્ચ 2024 આયોજન થયું. ભારતની ગોરખા રાઇફલ છે ભાગ લીધો. વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે સેશેલ્સ, બરોબર, આ સોશિયલ્સ નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો સેશેલ્સ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. સેશેલ્સ આફ્રિકા કોન્ટિનેન્ટનો એક દેશ છે. રાજધાની છે તેની વિક્ટોરિયા અને પ્રેસિડેન્ટ છે વેવલ રામ કાલવન.
તો આટલે સુધીની માહિતી છે. તેના રાષ્ટ્રપતિ વિશે પૂછી લે તો પણ આપણને આવડવું જોઈએ, બરાબર. કેમ કે ભારતે જો યુદ્ધ અભ્યાસ કર્યો હોય તો પરીક્ષાની અંદર અહીંયા પૂછી પણ શકે છે, રાજધાની પૂછી શકે, તેના પ્રેસિડેન્ટ વિશે પૂછી શકે. કોઈ પણ જે પેપર કાઢવા બેઠા હોય એવું નહીં વિચારે કે કયા મારે પ્રશ્નો લેવા કે ના લેવા, બરાબર. ગમે તે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે 2024 ના બધા જ એક્સરસાઇઝ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપેલા છે. 2024 ના વર્ષનો પ્રથમ યુદ્ધ અભ્યાસ વિદ્યાર્થી મિત્રો નોંધ કરજો, સહયોગ કાઇઝિન. કયો છે? સહયોગ કાઇઝિન. જાપાનની અંદર આયોજન થયું હતું. અહીંયા જાપાનની અંદર જાપાન દેશની અંદર વિદ્યાર્થી મિત્રો આયોજન થયું હતું. હવે બીજા નંબરે વિદ્યાર્થી મિત્રો આ શબ્દને ચેકી નાખજો. એક સેકન્ડ, અહીંયા ભૂલ છે. પેનનો કલર હું બદલી લઉં તો જ આપણને ખબર પડશે, બરોબર. જો 2024 ના વર્ષનો પ્રથમ યુદ્ધ અભ્યાસ, તે યુદ્ધ અભ્યાસનું નામ હતું સહયોગ કાઇઝિન. કોની કોની વચ્ચે થયો હતો? ઇન્ડિયા અને જાપાનની વચ્ચે થયો, અને આયોજન થયું હતું ચેન્નઈની અંદર. આ રીતે છે, બરોબર. આયોજન થયું હતું ચેન્નઈની અંદર. બીજા નંબરે વિદ્યાર્થી મિત્રો અયોધ્યા, ઇન્ડિયા અને થાઈલેન્ડની વચ્ચે આયોજન થયું. ત્રીજા નંબરનો સાયક્લોન, તો ઇન્ડિયા અને ઇજિપ્તની વચ્ચે થયું. ખંજર, ભારત અને કિર્ગિસ્તાનની વચ્ચે હિમાચલ પ્રદેશના બકલોહમાં આયોજન થયું. સ્ટીડ ફાસ્ટ ડિફેન્ડર, નાટોનો યુદ્ધ અભ્યાસ છે વિદ્યાર્થી મિત્રો. નાટો, NATO, નાટો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી કેટલા સભ્યો હતા? તેના 30 સભ્યો હતા. કેટલા સભ્યો હતા? 30. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. અત્યારે કેટલા સભ્યો છે? તો હવે 30 નથી, તેના સભ્યો વિદ્યાર્થી મિત્રો કેટલા છે? તો 31. કેટલા છે? 31. હવે ડેઝર્ટ નાઇટ, તો ઇન્ડિયા, ફ્રાન્સ અને UAE 3 દેશો સાથે અરબ સાગરની અંદર. સદા તનસિક, કયો છે? સદા તનસિક, ઇન્ડિયા, સાઉદી અરબ, રાજસ્થાનની અંદર આયોજન. વાયુ શક્તિ, તો ઇન્ડિયન એરફોર્સ, પોખરણ, રાજસ્થાનમાં આયોજન. મિલન, તો ઇન્ડિયન નેવીની આ કવાયત છે વિશાખાપટ્ટનમની અંદર. દોસ્તી, તો ઇન્ડિયા અને માલદીવની વચ્ચે. સી ડિફેન્ડર, તો ઇન્ડિયા અને મલેશિયાની અંદર, મલેશિયા સાથે વિશાખાપટ્ટનમની અંદર. અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલું છે કે કટલેસ, તો કોની સાથે? કટલેસ. 16 દેશો છે, 16 દેશો, બરાબર. પોર્ટ વિક્ટોરિયામાં આયોજન. ભારત દેશે એની અંદર પ્રથમ વખત ભાગ લીધો, બરાબર. ભારત દેશે પ્રથમ વખત ભાગ લીધો કટલેસની અંદર. તો આ 2024 ના મહત્વપૂર્ણ યુદ્ધ અભ્યાસ છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. આગળનો આપણો પ્રશ્ન છે કે વિશ્વ આધ્યાત્મિક સંમેલન 2024 નું આયોજન ક્યાં થયું? આધ્યાત્મિક સંમેલન, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ આયોજન કરવામાં આવ્યું છે તેલંગાણાની અંદર, હૈદરાબાદમાં, બરાબર. તેલંગાણાના હૈદરાબાદમાં. તો 17 માર્ચ 2024 ના દિવસે આધ્યાત્મિક સંમેલનનું આયોજન તેલંગાણાના હૈદરાબાદમાં થયું. હૈદરાબાદની અંદર વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર કાન્હા, કયું છે ભાઈ? વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર કયું મારા મિત્રો? તો કાન્હા શાંતિ વનમ. કયું છે? કાન્હા શાંતિ વનમ. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવ્યું, માટે આ પ્રશ્ન મહત્વનો. ત્યાર પછી ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા તેને સંબોધિત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેનું ઉદ્ઘાટન કર્યું, પણ સંબોધિત કોણે કર્યું? તો ભારત દેશના ઉપરાષ્ટ્રપતિએ. વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમની થીમ પણ રાખવામાં આવેલી છે આધ્યાત્મિક સંમેલનની, કે આંતરિક શાંતિથી વિશ્વ શાંતિ, બરોબર. હવે આયોજન કર્યું કોણે? તો કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અને ફાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ, આ બંને દ્વારા ભેગા થઈ અને આ વિશ્વ જે આધ્યાત્મિક સંમેલન હતું તેનું આયોજન કરવામાં આવ્યું. એક ખાસ મુદ્દો હાઇલાઇટ કરવાનો કે વિદ્યાર્થી મિત્રો વિશ્વ આધ્યાત્મિક સંમેલન વિશ્વ આધ્યાત્મિક વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હૈદરાબાદની અંદર વિદ્યાર્થી મિત્રો કાન્હા શાંતિ વનમ વિશ્વનું સૌથી મોટામાં મોટું આધ્યાત્મિક કેન્દ્ર આવેલું છે. અહીંયા પ્રશ્ન આપણો ક્લિયર છે. હવે મારા મિત્રો 2024માં હૈદરાબાદ કઈ કઈ વાતમાં ચર્ચામાં છે? તો 2024માં ભારત દેશની પ્રથમ ઇલેક્ટ્રિક પ્રિક્સ નું બીજું સંસ્કરણ આયોજન થયું હૈદરાબાદની અંદર. ભારતનો પ્રથમ સોલર સાયકલ ટ્રેક, તો હૈદરાબાદની અંદર. ગ્રીન સિટી એવોર્ડ મળ્યો કોને? તો હૈદરાબાદને. ભારત દેશનું પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ લોન્ચ થયું હૈદરાબાદમાં. બાયો એશિયા શિખર સંમેલન વિદ્યાર્થી મિત્રો 20 20મા નંબરનું સંસ્કરણ આયોજન થયું હૈદરાબાદમાં. દુનિયાના પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ, કેવું એટીએમ? તો ભાઈ ગોલ્ડ એટીએમ ની સ્થાપના થઈ હૈદરાબાદમાં. અને વિદ્યાર્થી મિત્રો અનાજ એટીએમ પણ લખી લો ભાઈ, કે અનાજ એટીએમ કઈ જગ્યાએ? તો વિદ્યાર્થી મિત્રો આ થયું છે ગુરુગ્રામ. કઈ જગ્યાએ? ગુરુગ્રામ, હરિયાણાની અંદર.
ભારતીય બાજરી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? હાઇલાઇટ ક્લાસ 3 માં પૂછાયેલો પ્રશ્ન. તો ભાઈ હૈદરાબાદ ની અંદર આવેલું છે. દેશનો પ્રથમ પૂર્ણ મહિલા, આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો ક્લાસ 3 માં, કે પૂર્ણ સ્વામિત્વ ધરાવતો આ FLO એટલે કે ફિક્કી લેડી ઓર્ગેનાઇઝેશન પાર્ક આવેલો છે હૈદરાબાદ ની અંદર. સંત રામાનુજાચાર્ય ભાઈ બે પરીક્ષાઓની અંદર આ પ્રશ્ન પૂછાયો. 2000 વિદ્યાર્થી મિત્રો 23 માં પૂછાયો અને હમણાં 2024 ની અંદર કોઈ પરીક્ષા હતી તેમાં પણ આ પ્રશ્ન પૂછાયો. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી 216 ફૂટ મૂર્તિની સ્થાપના હૈદરાબાદની અંદર કરવામાં આવી. સંત રામાનુજાચાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. ભારતનું પ્રથમ ઓપન રોક સંગ્રહાલય તો ભાઈ હૈદરાબાદ. ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી ડેસ્ક તો ભાઈ હૈદરાબાદ. ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી ડેસ્ક લખેલું છે પણ અહીંયા ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી પૂછી લેતો તો વિદ્યાર્થી મિત્રો યુપી નો વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો કુશીનગર. કૃષિ નહીં, સોરી એક સેકન્ડ, હા આ રીતે લખાશે કુશીનગર, યુપી નું કુશીનગર. બરોબર, સમજો કન્ફ્યુઝન કે ભારતની પ્રથમ ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી અહીંયા ડેસ્ક લખેલું છે, ડેસ્ક, તો આ આવશે હૈદરાબાદ. પણ ફક્ત યુનિવર્સિટી લખી હોય ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી તો આવશે યુપી નું કુશીનગર. અને ટ્રાન્સજેન્ડરોને આરક્ષણ આપનાર ભારત દેશનું એકમાત્ર રાજ્ય કર્ણાટક. કેટલું આરક્ષણ આપ્યું? તો ભાઈ 1%. કેટલું આરક્ષણ આપ્યું? ટ્રાન્સજેન્ડરોને 1% આરક્ષણ આપ્યું. ચલો, હૈદરાબાદ કઈ નદીના કિનારે વસેલું છે? મૂસી નદીના કિનારે બે પરીક્ષાઓમાં પ્રશ્ન પૂછાયો. હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે ઓહો આ ઓપરેશન ડીવાયએસઓ ની અંદર પૂછાયું હતું હમણાં જ કે વિદ્યાર્થી મિત્રો ઓપરેશન પોલો ચલાવવામાં આવેલું હતું હૈદરાબાદને ભારત દેશની અંદર વિલય કરવા માટે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે હૈદરાબાદ દિવસ પણ ઉજવવામાં આવશે. બરોબર, એવી જાહેરાત ગૃહ મંત્રાલય દ્વારા પણ કરવામાં આવી છે કે હૈદરાબાદ દિવસ પણ આપણે ઉજવીશું. ક્લિયર છે આખો મુદ્દો? ચલો, નેશનલ ઇલેક્શન કમિશન બરોબર આયોગ ના રાષ્ટ્રીય દિવ્યાંગજન આઇકોન કોણ બન્યા? તો ઇમેજ જોઈ શકો છો, જેમનું નામ છે વિદ્યાર્થી મિત્રો શીતલ દેવી. તો શીતલ દેવી ચૂંટણી કમિશનના રાષ્ટ્રીય દિવ્યાંગજન આઇકોન બન્યા. શીતલ દેવી કોણ છે? તો શીતલ દેવી પેરા તીરંદાજ છે, તેમને અર્જુન એવોર્ડ મળ્યો. બરોબર, એશિયાઈ એવોર્ડમાં સર્વશ્રેષ્ઠ યુવા એવોર્ડ તેમને મળ્યો. ચોથા એશિયન પેરા ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. દેવેન્દ્ર ઝઘડિયા થઈ ગયું છે. દેવેન્દ્ર ઝાઝડિયા ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા બરાબર, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અનુચ્છેદ નંબર 324 થી 329 સ્થાપના થયેલી છે 25 જાન્યુઆરી 1950. માટે આપણે ઉજવીએ છીએ વોટર્સ ડે. મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? રાજીવ કુમાર છે 25મા નંબરના. અને બીજા કોણ છે 25મા નંબરના? તો 25મા નંબરના વિદ્યાર્થી મિત્રો શક્તિકાંત દાસ છે, આરબીઆઈ ના ગવર્નર. બરાબર, આરબીઆઈ ના ગવર્નર. આ બંને 25 નંબરના છે. બરાબર, 50 નંબરના કોણ છે? તો ભાઈ ડીવાય ચંદ્રચૂડ છે. બરાબર, ડીવાય ચંદ્રચૂડ વિદ્યાર્થી મિત્રો ચીફ જસ્ટિસ છે ભારત દેશના. પ્રથમ ચૂંટણી કમિશનર તો ભાઈ સુકુમાર સેન હતા. પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર VS રમાદેવી હતા. હમણાં બે ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરવામાં આવી. ગોયલ સાહેબ હતા, તેમણે રાજીનામું આપ્યું. અને વિદ્યાર્થી મિત્રો અનુપચંદ્ર પાંડે હતા, તેમનું વિદ્યાર્થી મિત્રો કાર્યકાળ પૂરો થયો હતો. માટે બે નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરવામાં આવી. મેઇન ચૂંટણી કમિશનર કોણ છે? તો ભાઈ રાજીવ કુમાર છે, મુખ્ય ચૂંટણી કમિશનર. અને બીજા બે ચૂંટણી કમિશનર તો જ્ઞાનેશ કુમાર અને વિદ્યાર્થી મિત્રો સુખબીરસિંહ સંતો. ક્લિયર? જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંતો. ચલો, ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો આપણો આન્સર છે દેવેન્દ્ર ઝાઝડિયા. કોણ બન્યા? ઝાઝડિયા. તો દેવેન્દ્ર ઝાઝડિયા પેરા ઓલિમ્પિક સમિતિના નવા અધ્યક્ષ બન્યા. 2 વખત પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા છે દેવેન્દ્ર ઝાઝડિયા. તેમણે દીપા મલિકનું સ્થાન લીધું. તેમનો સંબંધ ભાલાફેંક સાથે છે. દેવેન્દ્ર ઝાઝડિયા ભાલાફેંક. વિદ્યાર્થી મિત્રો 7 ઓગસ્ટે આપણે ભાલાફેંક દિવસ ઉજવીએ છીએ. બરાબર, 2004 ની અંદર તેમણે એથેન્સ અને 2016માં રિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2022માં તેમણે પદ્મભૂષણ પ્રાપ્ત કરનાર ભારતના પ્રથમ પેરા એથ્લીટ બન્યા હતા. પ્રથમ પેરા એથ્લીટ. પૂછી શકે છે પ્રશ્ન કે પ્રથમ વિદ્યાર્થી મિત્રો પદ્મભૂષણ મેળવનાર પેરા એથ્લીટ ખેલાડી કોણ? તો દેવેન્દ્ર ઝાઝડિયા. 2017 ની અંદર તેમણે રાજીવ ગાંધી ખેલ રત્ન, આ સમયે તેનું નામ બદલ્યું નહોતું,
એટલે વિદ્યાર્થી મિત્રો રાજીવ ગાંધી ખેલ રત્ન, અત્યારે વિદ્યાર્થી મિત્રો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન. અર્જુન એવોર્ડ વિદ્યાર્થી મિત્રો 2004 અને પદ્મશ્રી 2012 માં તેમને મળ્યો હતો. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ નું આયોજન પ્રથમ વખત દિલ્હીમાં થયું અને જેનો મેસ્કોટ વિદ્યાર્થી મિત્રો કયો હતો? તો ઉજ્જવલા. કયો હતો? ઉજ્જવલા. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો સુપર ક્લાસ પ્રશ્ન છે કે ઉત્તર ભારતની પ્રથમ હોમિયોપેથિક કોલેજ છે. કઈ કોલેજ છે ઉત્તર ભારતની પ્રથમ? તો કઈ જગ્યાએ? તો ભાઈ ઉત્તર ભારત એટલે કે જમ્મુ કાશ્મીર. બરાબર, જમ્મુ કાશ્મીર. તો જમ્મુ કાશ્મીરમાં ઉત્તર ભારતની પ્રથમ હોમિયોપેથિક સરકારી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી. બરાબર, હોમિયોપેથીની શોધ તો સેમ્યુઅલ હેનીમેને કરી હતી. આ ખાસ નોંધ કરવાનું. કોણે કરી? તો ભાઈ સેમ્યુઅલ હેનીમેને કરી. વિદ્યાર્થી મિત્રો હોમિયોપેથી જે છે તે દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? તો 10મી એપ્રિલે ઉજવીએ છીએ. ઉત્તર ભારતની વાત થઈ રહી છે તો ઉત્તર ભારતના પ્રશ્નો 4 નોંધ કરી લો કે ઉત્તર ભારતનું પ્રથમ પરમાણુ સંયંત્ર હરિયાણામાં સ્થાપિત થયું. ઉત્તર ભારતનું પ્રથમ ઔદ્યોગિક બાયોટેક પાર્ક તો જમ્મુ કાશ્મીરમાં સ્થાપિત થયો. ઉત્તર ભારતનો પ્રથમ ડેટા સેન્ટર ગ્રેટર નોઈડામાં બન્યો. ભારતનું પ્રથમ વન વિશ્વવિદ્યાલય તેલંગાણામાં બન્યું અને ઉત્તર પૂર્વનું પ્રથમ કમ્પ્રેસેડ બાયોગેસ પ્લાન્ટ તો આસામ. ક્લિયર છે ટોપિક બધા? લાઈક કરો ફટાફટ વિડીયો ઉપર અને સરસ મજાની એક કોમેન્ટ કરી દો. બરોબર, ચલો. માર્ચ 2024 કઈ ભારતીય જોડીએ ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન 2024 જીત્યો? ભાઈ આ બંનેની જોડી જોઈ રહ્યા છીએ. તેમનું નામ છે સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી. તો વિદ્યાર્થી મિત્રો સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની જે જોડી છે તેમણે ફ્રેન્ચ ઓપન બેડમિન્ટન જીત્યો. ક્લિયર? ભારતીય જોડીએ આ બીજો ફ્રેન્ચ ઓપન જીત્યો. 2021 પુરુષ ડબલ ખિતાબ જીત્યો હતો. ફ્રેન્ચ ઓપન જીતવાની સાથે ચિરાગ અને સાત્વિક BWF વર્લ્ડ ટૂર ઉપર આ 7મો એવોર્ડ છે. 2023 તેમણે વિદ્યાર્થી મિત્રો સ્વિસ ઓપન જીત્યો હતો, ઇન્ડોનેશિયા ઓપન જીત્યો હતો, કોરિયા ઓપન જીત્યો હતો. બરોબર, બેડમિન્ટનનું મુખ્ય મથક મલેશિયા કોલાલાલંપુરની અંદર આવેલ છે. કઈ જગ્યાએ? મલેશિયાની અંદર કોલાલાલંપુરની અંદર તેનું વડુ મથક આવેલું છે બેડમિન્ટનનું BWF. બરોબર, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન, તેનું વડુ મથક મલેશિયાની અંદર આવેલું છે. હવે લખેલું છે કે નૌસેના યુદ્ધ અભ્યાસ કટલેસ એક્સપ્રેસ 2024 નું આયોજન ક્યાં થયું? તો આનો કરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે સેશેલ્સ ની અંદર. કઈ જગ્યાએ? સેશેલ્સ ની અંદર. પોર્ટ વિક્ટોરિયામાં તેનું આયોજન થયું. ભારતીય નેવીના કયા જહાજે ભાગ લીધો? તો INS તીર. કયું જહાજ હતું? INS તીર નામના જહાજે ભાગ લીધો. આ યુદ્ધ અભ્યાસમાં 16 દેશોએ ભાગ લીધો. ભારત 2019 થી આ યુદ્ધ અભ્યાસમાં ભાગ લઈ રહ્યો છે. સેશેલ્સ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આવેલ છે. કેપિટલ છે વિક્ટોરિયા. પ્રેસિડેન્ટ વેવેલ રામકલન. આગળ આપણે જોયું હતું. બરાબર, આગળનો પ્રશ્ન છે. અહીંયા વાત કરી છે રચિન રવિન્દ્ર. આ એક આપણા ભારતીય ક્રિકેટર છે. બરાબર, પણ ભારત તરફથી રમતા નથી. રિચાર્ડ હેડલી મેડલ મેળવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યા. કોણ બન્યા? તો રચિન રવિન્દ્ર. આ એક ભારતીય ખેલાડી છે પણ ભારત તરફથી રમતા નથી. તો રચિન રવિન્દ્ર રિચાર્ડ હેડલી મેડલ મેળવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યા. આ એવોર્ડ તેમને 24 વર્ષની ઉંમરમાં જ મળ્યો છે. તેમને ન્યુઝીલેન્ડમાં વર્ષના સર્વશ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર તરીકેનો એવોર્ડ પણ મળ્યો. આ ન્યુઝીલેન્ડ દેશ તરફથી આ રમે છે. રિચાર્ડ હેડલી મેડલ ન્યુઝીલેન્ડ ક્રિકેટર દ્વારા 2011 શરૂ કરવામાં આવ્યો હતો. તેનું નામ ન્યુઝીલેન્ડના ક્રિકેટર સર રિચાર્ડ હેડલીના નામ ઉપર રાખવામાં આવેલું છે. ક્લિયર? તો રિચાર્ડ હેડલી એવોર્ડ મેળવનાર સૌથી યુવા ખેલાડી કોણ છે? રચિન રવિન્દ્ર. સંગીત કલા નિધિ એવોર્ડ કોને મળ્યો? તો વિદ્યાર્થી મિત્રો આપણો કરેક્ટ આન્સર છે TM કૃષ્ણ. બરોબર, TM કૃષ્ણ. હવે ડોક્ટર નીના પ્રસાદ નૃત્ય કલા નિધિ એવોર્ડ મળ્યો. બરાબર, આ સંગીત કલા નિધિ છે. અહીંયા સેકન્ડ નંબરે નીના પ્રસાદ જે છે તેમને નૃત્ય કલા નિધિ એવોર્ડ મળ્યો. આ પુષ્પા ભારતી લખેલું છે 33મો વ્યાસ સન્માન મળ્યું એ ઓપ્શન. અને સંજીવ જે છે સંજીવ તેમને હિન્દી માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર 2024 મળ્યો. આખો મુદ્દો ક્લિયર છે મારા મિત્રો? હાલમાં જ વર્ષ 2023 સરસ્વતી સન્માન માટે પસંદ કરવામાં આવેલ કવિ પ્રભા વર્માનો સંબંધ કોની સાથે છે? તો તેમનો સંબંધ કોની સાથે છે?
મલયાલમ ભાષા સાથે. કઈ ભાષા સાથે? મલયાલમ. તો સરસ્વતી એવોર્ડ કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે. નોંધ કરજો, આ કોણ આપે છે ભાઈ? તો કે બિરલા ફાઉન્ડેશન. આ એવોર્ડ પ્રથમ વખત હરિવંશરાય બચ્ચનને મળ્યો હતો. 2023માં પ્રભા વર્માને મલયાલમ ભાષા માટે સરસ્વતી સન્માન એવોર્ડ મળ્યો. બરાબર. અત્યારે વર્ષ 2024 ચાલી રહ્યું છે, પણ એવોર્ડ છે 2023નો. રુદ્ર સાત્વિકમ કવિતા માટે તેમને આ એવોર્ડ મળ્યો. કઈ? તો રુદ્ર સાત્વિકમ. ભારત દેશની 6 ક્લાસિકલ ડાન્સ ભારત દેશના 6 ક્લાસિકલ લેંગ્વેજ છે. બરોબર. એક છે વિદ્યાર્થી મિત્રો તમિલ, એક છે સંસ્કૃત, એક છે તેલુગુ, એક છે મલયાલમ, એક છે કન્નડ અને એક છે ઓડિશા. અને નવી સામેલ કરવામાં આવશે, હજુ સુધી સામેલ થઈ નથી, એટલે અહીંયા ઉલ્લેખ પણ નથી. ક્લિયર? ચલો, ગાંધીનગરના સર્જકની શોર્ટ ફિલ્મ વૃક્ષરી નું દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. બરોબર. ગાંધીનગરની વનરાજી અને પર્યાવરણને બાળપણથી ચાહનારા સર્જકે વૃક્ષો પ્રત્યેનો પ્રેમ અનોખી રીતે વ્યક્ત કર્યો છે. ગાંધીનગરના રાહુલ વાણિયાએ લેખક અને દિગ્દર્શક તરીકે બનાવેલી શોર્ટ ફિલ્મ વૃક્ષરી માં વૃક્ષો પ્રત્યેનો પ્રેમ રજૂ કર્યો. ગ્લોબલ વોર્મિંગને અટકાવવામાં દરેક પહેલ મહત્વની છે તેવું દર્શાવતી આ શોર્ટ ફિલ્મને દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. ક્લિયર? તો આપણી આ ગુજરાતની ફિલ્મ છે વૃક્ષરી. 20 માર્ચ એટલે કે ચકલી દિવસ. તો 20 માર્ચના દિવસે જ્યારે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવતું હોય ત્યારે એક જમાનાનું ગાઢ જંગલો અને પર્વતોની હારમાળા વચ્ચે વસેલ છોટા ઉદેપુર વિસ્તારની કેટલીક યાદો તાજી કરવી પ્રારંભિક બની જાય છે. કેમ કે છોટા ઉદેપુરની અંદર ચકલીઓ વધારે જોવા મળતી હતી. 2010માં વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી. આજકાલ વધતા ઇન્ટરનેટના રેડિયેશનના કારણે નાની નાની ચકલીઓ લુપ્ત થવા લાગી છે. સામાન્ય રીતે 12 થી 15 દિવસે ચકલીના ઈંડામાંથી બચ્ચું બહાર આવવું જોઈએ, પણ આ ટીવીના ટાવરો અને વિદ્યાર્થી મિત્રો જે મોબાઈલના ટાવરો છે તે બરાબર તેના રિફ્લેક્શનના કારણે 30 દિવસ સુધી ઈંડામાંથી બચ્ચા બહાર નથી આવતા. તેની લંબાઈ 16 સેન્ટીમીટર જેટલી હોય અને તેનું વજન 20 થી 40 ગ્રામ જેટલું હોય છે. ચકલી 38 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને પૂરા ભારત દેશમાં 43 થી વધુ પ્રજાતિઓની ચકલીઓ જોવા મળે છે. જંગલી ચકલી 4 થી 5 વર્ષ સુધી જીવી શકે છે. ડેનમાર્કની અંદર એક ચકલી 19 વર્ષ અને 9 મહિના સુધી જીવતી રહી હતી, તે વર્લ્ડ રેકોર્ડ છે. બરોબર, આગળ છે નહીં, આટલે સુધી જ છે. તો આ ચકલી વિશેની માહિતી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ચલો, 33મા નંબરનું સરસ્વતી સન્માન 2023 કોને મળ્યું? સરસ્વતી સન્માન. બરોબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું તે રીતે કોણ છે? પ્રભા વર્મા. બરોબર, પ્રભા વર્મા. તેમના ઉપન્યાસ રુદ્ર સાત્વિકમ મલયાલમ ભાષામાં લખ્યો તેના માટે મળ્યો. આની પહેલા તેમને કેરળ રાજ્યનો સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. કેન્દ્ર સરકારનો સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળેલ છે. સરસ્વતી સન્માન ભારતીય નાગરિક અને કોઈ પણ ભારતીય ભાષામાં લખાયેલ કૃતિ અને તેના લેખકને મળે છે. પુરસ્કારમાં 15 લાખ રૂપિયા મળે છે. પ્રથમ વખત 1991માં હરિવંશરાય બચ્ચનને મળ્યો હતો, અમિતાભ બચ્ચનના ફાધર. 32મો સરસ્વતી સન્માન શિવ શંકરીને મળ્યો હતો. બરોબર. તેમનો ઉપન્યાસ કયો હતો? તો સૂર્યવંશમ. કયો હતો? સૂર્યવંશમ. સરસ્વતી સન્માનમાં માતા સરસ્વતીની આ રીતે એક મૂર્તિ પણ આપવામાં આવે છે, સાથે 15 લાખ રૂપિયા ઇનામ પણ આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો મહત્વપૂર્ણ એવોર્ડ અહીંયા તમે જોઈ શકો છો કે આ પુષ્પા ભારતી લખેલું છે. પુષ્પા ભારતી. તો તેમને વ્યાસ સન્માન મળ્યું 33મું. જગતગુરુ રામ ભદ્રાચાર્ય જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો 2023નો. સવિતા કંસવાલ તેમણે મરણોત્તર ઉપરાંત તેન્જિંગ નોર્વે એડવેન્ચર એવોર્ડ મળ્યો. સંગીત કલા નિધિ એવોર્ડ તો TM કૃષ્ણાને મળ્યો. નૃત્ય કલા નિધિ એવોર્ડ તો ડોક્ટર નીના પ્રસાદને મળ્યો. PV નરસિંહા રાવ મેમોરિયલ એવોર્ડ તો રતન ટાટાને મળ્યો. ઇરાસ્મસ એવોર્ડ તો અમિતાભ ઘોષને મળ્યો. પ્રિસ્કર આર્કિટેક્ચરનો નોબેલ પુરસ્કાર તો રિકેન યામામોટા. બરોબર, તમારે ફક્ત યામામોટો યાદ રાખજો. તો પ્રિસ્કર એવોર્ડને વાસ્તુશાસ્ત્રનો નોબેલ પણ કહેવામાં આવે છે. ચલો, માર્ચ 2024માં ભારત અને કયા દેશની વચ્ચે એક્સરસાઇઝ ટાઈગર ટ્રમ્પ 2024નું આયોજન થયું? તો ટાઈગર ટ્રમ્પ એટલે કે USA. ક્લિયર? ભારતના પૂર્વ સમુદ્ર તટ ઉપર ત્રિપક્ષીય યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવેલું છે. પ્રથમ સંસ્કરણ 2019માં થયું હતું ટાઈગર ટ્રમ્પનું. ક્યારે થયું હતું? તો 2019ની અંદર.
અહીંયા વાત થઈ રહી છે તેલંગાણા રાજ્યના નવા રાજ્યપાલ કોણ બન્યા? તેલંગાણા રાજ્ય, બરોબર. તો તેલંગાણા રાજ્યના નવા રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ બન્યા છે. કોણ છે? સીપી રાધાકૃષ્ણ. ભારતીય બંધારણના અનુચ્છેદ 153 મુજબ કયો? તો 153 મુજબ ભારતના દરેક રાજ્યમાં એક રાજ્યપાલ હશે. 1956ના 7મા બંધારણીય સુધારા દ્વારા એક વ્યક્તિને 2 રાજ્યોના રાજ્યપાલ તરીકે પણ નિયુક્ત કરી શકાય છે. આ ખાસ મુદ્દો નોંધ કરવાનો ભાઈ પરીક્ષાની અંદર. આ બંધારણ ઉપર છે. બંધારણનો અનુચ્છેદ નંબર 155 મુજબ રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, પરંતુ તેમને શપથ કોણ લેવડાવે છે? તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા અનુચ્છેદ 159 મુજબ તેમને શપથ અપાવવામાં આવે છે. કેપિટલ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તેલંગાણાની તો હૈદરાબાદ. મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી અને સ્થાપના 2 જૂન 2014. ક્લિયર? આ બંધારણના અનુચ્છેદની અંદર ગોટાળે ના ચડતા. કોઈક જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ખોટું પણ ભણાવવામાં આવી રહ્યું છે. આર્ટિકલ નંબર 143 વિશે કોકે વિડીયો બનાવ્યો હતો, પણ તમને કહી દઉં કે 143 નો મતલબ શું છે? તો 143 વિદ્યાર્થી મિત્રો આ અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ શ્રી સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગે છે, બરોબર? સલાહ માંગે છે. અને એ વિડીયોની અંદર કંઈક એવું કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ તે સલાહ આપવા માટે બાધ્ય નથી, પણ એવું નથી. સુપ્રીમ કોર્ટને સલાહ આપવી જ પડે. આ બંધારણના અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિની એ સલાહનું પાલન કરવું કે ના કરવું એ રાષ્ટ્રપતિના હાથમાં છે, બરોબર? ભારતનો સર્વોચ્ચ વડા કોણ? તો રાષ્ટ્રપતિ. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના જજ, ત્યાર પછી પ્રધાનમંત્રી, બરોબર? પણ અનુચ્છેદ નંબર 143 જે છે 143 અંતર્ગત રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ માંગે છે અને સુપ્રીમ કોર્ટને તે સલાહ આપવી જ પડે. એવું છે નહીં કે ના આપે તો ના ચાલે, એવું છે જ નહીં, આપવી જ પડે. પણ એ સલાહનું પાલન કરવું કે ના કરવું એ રાષ્ટ્રપતિના હાથમાં છે. આટલું નોંધ કરજો. ચૂંટણી કમિશન દ્વારા નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. તેનું નામ જણાવો વિદ્યાર્થી મિત્રો. નો યોર સ્ટે, નો યોર કન્ટ્રી, નો યોર પબ્લિક, નો યોર કેન્ડિડેટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ઓપ્શન છે નો યોર કેન્ડિડેટ. તો ચૂંટણી કમિશન દ્વારા નો યોર કેન્ડિડેટ નામની એક મોબાઈલ એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો લોન્ચ કરવામાં આવી. આ એપ્લિકેશનના માધ્યમથી મતદાતાઓને એ જાણવા સક્ષમ કરશે કે કોઈ પણ ઉમેદવારનો અપરાધિક રેકોર્ડ છે કે નહીં. ઇલેક્શન કમિશન ઇન્ડિયા બંધારણના અનુચ્છેદ નંબર 324 થી 329 ભાગ 15 ની અંદર ઉલ્લેખ છે. સ્થાપના વિદ્યાર્થી મિત્રો આગળ બધું જોઈ લીધું. આ નોંધ કરી લો. ગરુડ એપ્લિકેશન, ઇનકોર સોફ્ટવેર, સી વિઝલ એપ્લિકેશન કોની છે? તો આ છે ઇલેક્શન કમિશનની. કોની છે વિદ્યાર્થી મિત્રો? આ બધી એપ્લિકેશનો છે ઇલેક્શન કમિશનની. કયા દિવસે ભારત પાસેથી ડોર્નિયર વિમાન ખરીદવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા? કયા દિવસે નહીં, કયા દેશે, બરોબર? કયા દેશે ભારત દેશ પાસેથી ડોર્નિયર વિમાન ખરીદવા માટે હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કરેક્ટ આન્સર છે ગુયાના. કયો છે? ગુયાના. તો ગુયાના દેશે ભારતના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા નિર્માણ પામેલ ડોર્નિયર 228 વિમાન ખરીદશે. આના માટે ગુયાના ડિફેન્સ ફોર્સ અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયાથી $23.27 મિલિયન ની લોન લીધી. તો આ એક પ્રથમ પ્રકારની ડિફેન્સ લોન છે જે ભારતને કોઈ પણ કેરેબિયાઈ દેશને આપી છે. આ નોંધ કરવાનો મુદ્દો. પછી ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા ભારત દેશ પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદશે. પરીક્ષામાં પૂછી લે વિદ્યાર્થી મિત્રો કે બ્રહ્મોસ મિસાઇલનું નિર્માણ કોણે કર્યું? તો વિદ્યાર્થી મિત્રો આ નિર્માણ કોણે કર્યું છે? બ્રહ્મોસ જે મિસાઇલ છે તેનું નિર્માણ કર્યું છે રશિયા પ્લસ ભારત, બરાબર? રશિયા પ્લસ ભારત. આ રીતે યાદ રાખજો, પૂછી શકે છે પરીક્ષાની અંદર, બરાબર? રશિયા પ્લસ ભારત. હવે અહીંયા છે કે 21 માર્ચ વિશ્વ વન દિવસ. તો 21 માર્ચનો દિવસ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે સૂર્ય વિષુવવૃત્ત, બરાબર? સૂર્ય વિષુવવૃત્ત ઉપર આવે છે અને વિશ્વમાં દિવસ અને રાતનો સમય એક સરખો હોય છે. 21મી માર્ચ આ દિવસ વસંત ઋતુનું આગમન, વિશ્વ વન દિવસની ઉજવણીનો હેતુ વનનું રક્ષણ અને તેનું જતન. 1971 ની અંદર મળેલી 23મી યુરોપિયન ફેડરેશન ઓફ એગ્રીકલ્ચરની સામાન્ય સભા દ્વારા આ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 1972 થી 21 માર્ચનો દિવસ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં 1949માં કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવ કાર્યક્રમ
સોંપ્યો હતો? બરાબર, જણાવો ગુજરાતની અંદર વનની સંખ્યા કેટલી છે? કોમેન્ટમાં લખો. પ્રથમ વન ગુજરાતનું કયું અને વિદ્યાર્થી મિત્રો છેલ્લું વન ગુજરાતનું કયું મને કોમેન્ટ બોક્સની અંદર જણાવો. ગુજરાતમાં 10% ભૌગોલિક વિસ્તાર વન હેઠળ આવે છે. અહીંયા ક્લાસ 3 માં આ પ્રશ્ન પૂછાઈ ગયો વિદ્યાર્થી મિત્રો. આ નોંધ હાઇલાઇટેડ સ્ટાર લગાવીને નોંધ કરજો કે રાષ્ટ્રીય વન નીતિ મુજબ ભૌગોલિક વિસ્તારના 33% વિસ્તાર વન હેઠળ હોવો જોઈએ દરેક રાજ્યની અંદર. ક્લિયર? મત્સ્ય પુરાણના શ્લોક નંબર 512 માં કહેવાયું છે કે 10 કુવા સમાન એક વાવ છે, 10 વાવ સમાન એક તળાવ છે, 10 તળાવ સમાન એક પુત્ર છે અને 10 પુત્ર સમાન એક વૃક્ષ છે. ગુજરાતમાં આવેલ આમળા અને લીમડાના 2 વૃક્ષને ભારત સરકાર દ્વારા મહાવૃક્ષ એટલે કે મહાવૃક્ષ જાહેર કરવામાં આવેલ છે. આમળાનું વૃક્ષ નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે ડાહીબેન રાવજીભાઈ પટેલના ખેતરમાં આવેલું છે. તેને સૌથી મોટું વૃક્ષ હોવાથી 1997 માં મહાવૃક્ષ જાહેર કર્યું. અને લીમડાનું વૃક્ષ મહેસાણા જિલ્લાના લુણવા ગામે મુનસફ ખાન પઠાણની ખેતરની બાજુમાં શહીદ અલી દાતારની દરગાહ પાસે આવેલ છે. 1996 માં મહાવૃક્ષ જાહેર કરવામાં આવ્યું હતું. તો આ છે વિશ્વ વન દિવસ. આગળ છે 21 માર્ચ પુષ્પાબેન મહેતાનો જન્મદિવસ. તો જન્મ 21 માર્ચ 1905 પ્રભાસ પાટણ. પતિ જનાર્દન મહેતા, પિતા હરિપ્રસાદ દેસાઈ. અભ્યાસ ધોરણ 5 સુધી પાટણમાં. 1938 માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લઈને આઝાદીની લડાઈમાં જોડાયા. 1942 માં હિન્દ છોડો ચળવળની પ્રવૃત્તિમાં તેમણે ભાગ લીધો. પુષ્પાબહેને જામનગરમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની સ્થાપના કરી. ભાવનગરમાં તાપીબાઈ સ્ત્રી વિકાસ ગૃહની સ્થાપના. અમરેલીમાં જડાઉબહેન સ્ત્રી વિકાસ ગૃહની સ્થાપના કરેલી છે. હળવદની અંદર પંચોલી પ્રતિગૃહ, વઢવાણમાં વિકાસ વિદ્યાલય, જુનાગઢમાં શિશુ મંગલ નારી ગૃહ અને અનાથ આશ્રમની સ્થાપના તેમણે કરેલી છે. આઝાદી પછી સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ વિધાનસભાના સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા. 1945 થી 1964 સુધી રાજ્યના સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે રહ્યા હતા. 1957 માં મુંબઈ રાજ્યમાં વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. માલધારીઓમાં તેઓ સૌથી પ્રિય હતા માટે તેમને લોકો આઈના સંબોધનથી બોલાવતા. પુષ્પાબહેન મહેતાને 1955 માં ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ આપવામાં આવ્યો. 1983 માં જાનકી દેવી બજાજ એવોર્ડ. પુષ્પાબહેન મહેતાએ તેમની અંતિમ ઈચ્છામાં લખ્યું હતું કે મારું સ્મારક બનાવજો નહીં, મારું જીવન મેં જેની પાછળ અર્પ્યું છે એ સંસ્થાઓને વિકસાવવી, સ્થિર કરવી એ જ મારું સ્મારક છે. અવસાન 2 એપ્રિલ 1988. પુષ્પાબેન મહેતા. પ્રશ્ન પૂછાઈ શકે છે 100%. લોકતંત્રના 3જા શિખર સંમેલનનું આયોજન ક્યાં થયું? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો સાઉથ કોરિયા. તો સાઉથ કોરિયામાં લોકતંત્રના 3જા શિખર સંમેલનનું આયોજન થયું. થીમ ભવિષ્યની પેઢીઓ માટે લોકતંત્ર. સાઉથ કોરિયાની કેપિટલ કઈ? તો ભાઈ સિયોલ. કઈ છે? સિયોલ. હવે રાષ્ટ્રપતિ કોણ છે? તો યુસુફ યોલ. બરોબર, યુસુફ યોલ. સાઉથ કોરિયા અને નોર્થ કોરિયા, સાઉથ કોરિયા વિદ્યાર્થી મિત્રો એને ડિવાઈડ જે કરનાર લાઈન છે, પેરેલલ લાઈન, તેને વિદ્યાર્થી મિત્રો 38 પેરેલલ લાઈન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે? હાલમાં જ આવેલા સૂચકાંક મુજબ વિશ્વનો સૌથી ઓછો ફર્ટિલિટી રેટ ધરાવતો દેશ સાઉથ કોરિયા છે. ફર્ટિલિટી રેટ, બરાબર, ફર્ટિલિટી રેટ. નૂરી રોકેટ, ભાઈ નૂરી રોકેટ તો સાઉથ કોરિયાનો અને નૂર સેટેલાઇટ કોનો? તો આ રોકેટ છે, આ સેટેલાઇટ છે. યાદ રાખજો, કન્ફ્યુઝન પોઈન્ટ. કોઈ ગુજરાતનું કોઈ એવું કરંટ અફેર્સ નહીં હોય વિદ્યાર્થી મિત્રો. X, Y, Z, બરોબર, એ બધા પેપરોની અંદરથી ન્યૂઝ નહીં ઉઠાવવાની. સૌથી સારામાં સારી ન્યૂઝ શોધીને અહીંયા લાવું છું. આવું કન્ફ્યુઝન પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ ડિલીટ કરી દઉં. જાવું કન્ફ્યુઝન પોઈન્ટ ગુજરાતના કોઈ X, Y ને Z કરંટ અફેર્સ ની અંદર તમને જોવા મળે. X, Y ને Z કોઈ પણ કરંટ અફેર્સ ગુજરાતનો ઉપાડી દો. આ નૂરી રોકેટ તો ભાઈ સાઉથ કોરિયાનો ને નૂર સેટેલાઇટ તો આ ઈરાનનો. સમજાય છે? પછી 9મા નંબરનો રાયસીના ડાયલોગ નવી દિલ્હીમાં થયો, જેના મુખ્ય અતિથિ ગ્રીસ દેશના પ્રધાનમંત્રી કિરિયાકોસ મિસ્ટોતાકીસ હતા.
પ્રથમ ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સમિટ ગુવાહાટીમાં યોજાઈ. વિશ્વ સરકાર સંમેલન નું આયોજન દુબઈમાં થયું. આપણા મોદી સાહેબ ગયા હતા ભાગ લેવા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ગાંધીનગરમાં થયો. 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ તો ફરીદાબાદ ઉત્તર પ્રદેશ. હરિયાણા ફરીદાબાદ હરિયાણા ફરીદાબાદ એટલે હરિયાણા, બરાબર. ગાઝિયાબાદ તો ઉત્તર પ્રદેશ. ચલો, ભારત દેશની પ્રથમ બેટરી એનર્જી સ્ટોરેજ ગીગા ફેક્ટરી ક્યાં લોન્ચ થઈ? તો ભાઈ આ લોન્ચ થઈ જમ્મુ કાશ્મીરની અંદર. ક્યાં લોન્ચ થઈ? તો જમ્મુ કાશ્મીરની અંદર. તો ભારતની પ્રથમ બેટરી સ્ટોરેજ ગીગા ફેક્ટરી જમ્મુ કાશ્મીરમાં લોન્ચ. દર વર્ષે 5 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઓછું થશે. ભારત દેશમાં સૌથી મોટી સૌર બેટરી ઉર્જા ભંડારણ પ્રણાલી છત્તીસગઢ. ચીન દેશે બીટા વોલ્ટ કંપની દ્વારા પરમાણુ બેટરી બનાવવામાં આવી. 50 વર્ષ સુધી ચાર્જ નહીં કરવાની એવી બેટરી બનાવી ચીન દેશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લાગુ કરનાર ભારત દેશનું પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર બન્યો હતો. અને કાશ્મીરમાં પ્રથમ વખત ફોર્મ્યુલા 4 કાર રેસિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લિયર કાશ્મીરનો મુદ્દો. 22 માર્ચ વિશ્વ જળ દિવસ. તો વિશ્વ જળ દિવસ એ પાણી બચાવવાનો સંકલ્પનો દિવસ. સૌપ્રથમ રિયો ડી જાનેરો એટલે કે બ્રાઝિલ પર્યાવરણ અને વિકાસ ઉપર સંયુક્ત રાષ્ટ્ર સંવેદનામાં દરખાસ્ત કરવામાં આવી હતી. ડિસેમ્બર 1992માં યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ દર વર્ષે 22 માર્ચને વિશ્વ જળ દિવસ જાહેર કરેલો છે. 1993માં પ્રથમ વિશ્વ જળ દિવસની ઉજવણી થઈ હતી. વિશ્વમાં 1.5 અજબ લોકોને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું. વિશ્વમાં દર વર્ષે 20 લાખ લોકો પાણીજન્ય રોગોના કારણે મૃત્યુ પામે છે. પૃથ્વી પર 70% કરતા વધારે પાણી છે, જેના પર 1 અજબ 40 ઘન કિલો લીટર પાણી છે. 40 ઘન કિલો લીટર, જેમાંથી 97.3% પાણી ખારું છે. પીવા લાયક 2.7% જ છે. મનુષ્યના શરીરમાં કુલ 65% પાણી હોય છે, તેમાં ઘટાડો થતા તરસ લાગે છે. ભાઈ આ નોંધ કરજો, પોઈન્ટ વિજ્ઞાનનો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. જો ઘટાડો 15% થી ઓછો થઈ જાય તો માણસ મૃત્યુ પામે છે. વેદોમાં કહ્યું છે કે જળ તમે તો જીવ પ્રદાયક છો, અમને એવું પોષણ આપો કે ઉલ્લાસભર્યું જીવન જીવીએ. ક્યાં લખેલું છે? વેદોમાં. પુરાણોમાં લખેલું છે પાણી મનુષ્ય પ્રાણી એ પવિત્રતા માટે છે. બાઇબલમાં લખેલું છે ઈશ્વરનો આત્મા જ પાણી પર બિરાજે છે. ગુરુ ગ્રંથ સાહેબમાં લખેલું છે કે જળ સ્ત્રોત જીવન અર્પે છે, પણ એને વિવેક પૂર્વક નહીં સાચવીએ તો જીવનને જૂટવી પણ લેશે. જૈન ધર્મમાં લખેલું છે કે જળનો ઉપયોગ ઘીની જેમ કરશો તો જીવ હિંસા અટકશે. 2024ની થીમ વર્લ્ડ વોટર ડે, બરાબર. ત્યાર પછી 2023ની, 2022ની, 21-20ની કોઈ પણ થીમ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે. કોઈ પેપર હતું 2022ની અંદર, તેની અંદર શું પૂછ્યું હતું? વિજ્ઞાન દિવસની વિદ્યાર્થી મિત્રો થીમ આપી હતી વિજ્ઞાન દિવસની, બરાબર. એ લગભગ 2018 હતી, 2018, 2019, 2020 અને 2021ની થીમ આપેલી હતી. આ 4 થીમ આપેલી હતી અને પૂછ્યું હતું કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિચાર કરો તમે. હવે આ થીમ જો આપણે ના કરીએ, મારા કરંટ અફેર્સમાં આ રીતે તમને મળશે વિદ્યાર્થી મિત્રો, ચોક્કસપણે. આ થીમ જે મહત્વનો દિવસ, ખાસ મહત્વનો દિવસ છે, બરાબર. આ એક્સલરેટિંગ ચેન્જ, ગ્રાઉન્ડ વોટર, વેલ્યુઇંગ વોટર, વોટર એન્ડ ક્લાઇમેટ ચેન્જ, બરાબર. લિવિંગ નો વન બિહાઇન્ડ, લિવરિંગ વોટર, પીસ. આ બધી જે થીમ છે આ ખાસ નોંધ કરી લેજો, પરીક્ષાની અંદર કામ આવશે. કયા દેશના ભારતીય મૂળના પ્રધાનમંત્રીએ લિયો વરાડકરે રાજીનામું આપી દીધું? ઇમેજ જોઈ શકો છો, એમનું નામ છે લિયો વરાડકર. તો આ છે આયર્લેન્ડના દેશના પ્રધાનમંત્રી લિયો વરાડકર. તેમણે રાજીનામું આપી દીધું. આ ભારતીય મૂળના પ્રધાનમંત્રી હતા આયર્લેન્ડની અંદર. હવે યુરોપનો સૌથી પશ્ચિમ બોર્ડર ઉપર આવેલો દેશ છે આયર્લેન્ડ. કેપિટલ ડબલિન. હવે બીજા દેશોમાં ભારતીય વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ. અમેરિકા દેશના વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ, બરાબર. રાષ્ટ્રપતિ કોણ? તો જો બાઇડન. યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી છે ભાઈ ઋષિ સુનક, આપણા ભારતીય. મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિદ જગન્નાથ, ભારતીય. સેશેલ્સના પ્રેસિડેન્ટ વાવેલ રામકલાવન, ભારતીય. પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા, ભારતીય. સુરિનામના પ્રેસિડેન્ટ ચંદ્રિકા પ્રસાદ સંતોકી, ભારતીય. ગુયાના દેશના પ્રેસિડેન્ટ મોહમ્મદ ઇરફાન અલી, ભારતીય. સિંગાપુર દેશના પ્રેસિડેન્ટ થર્મન મુગરત્નમ, ભારતીય.
માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા ભારતીય, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ભારતીય અને એડોબ સીઈઓ શાંતનુ ગુપ્તા પણ ભારતીય. આ વિશ્વની અંદર ભારતીયોનું પ્રતિનિધિત્વ. અને હવે જોઈએ હાલમાં બીજા દેશોમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ. એક પ્રશ્ન આવશે 100%. લખેલું છે પહેલું ફિલિસ્તીન, પ્રધાનમંત્રી મોહમ્મદ મુસ્તફા. હંગરીના રાષ્ટ્રપતિ તામસ સુલિયાક. પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા શાહબાજ શરીફ. ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ બન્યા પ્રોબોબો સુબિયાન્તો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા આસિફ અલી ઝરદારી. યમનના પ્રધાનમંત્રી અહમદ અવદ બિન. અલ સલ્વાડોરના રાષ્ટ્રપતિ નયાબ બુકેલે. કઝાકિસ્તાનના પ્રધાનમંત્રી ઓલાજસ બેક્ટેનો. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ. કોમોરોસના રાષ્ટ્રપતિ અજાલી અસોમની બન્યા. ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ બર્નાર્ડો અલે અબેરેલો. તાઇવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ તે. ફ્રાન્સના સૌથી યુવાન સમલૈંગિક પ્રધાનમંત્રી ગેબ્રિયલ અટલ. ચાડના પ્રધાનમંત્રી સુકેશ મસરા. ડેમોક્રેટિક રિપબ્લિક કાંગોના પ્રધાનમંત્રી ફેલિક્સ તસે સિકેરી. ભાઈ જે પણ કરંટ અફેર્સની બુક્સ બનાવતા હોય કે જે કોઈ કરંટ અફેર્સના વિડીયો બનાવતા હોય એમને મારી એક રિક્વેસ્ટ છે, એક છેલ્લા પ્રકારની રિક્વેસ્ટ હાથ જોડીને, કે પોતાની એકેડેમીનું જો નામ બદનામ ના કરવું હોય તો આ મારું સંશોધન છે, બરાબર? આ મારું સંશોધન જો કોઈ ચોપડીની અંદર છપાયેલું જોયું કે કોઈ વિડીયોની અંદર આ મૂકેલું જોયું, 100 વિદ્યાર્થી પાસે આ સ્ક્રીનશોટ ઉપાડીશ જે પણ એકેડેમી હશે અને લખીશ કે જેટલી પણ બુકો છાપી રહ્યા છે, જેટલું પણ મટીરિયલ છાપી રહ્યા છે એ બીજાઓનું કોપી પેસ્ટ કરીને છાપી રહ્યા છે. આમનું કોઈએ ખરીદવું નહીં કે આમનું કોઈએ પરચેસ કરવું નહીં, બરોબર? એટલે જે કરંટ અફેર્સ તમે બનાવતા હોય એ રીતનું બનાવીને મૂકો. મારું સંશોધન જો કોઈ જગ્યાએ બેઠું મૂકવાની કોશિશ કરી, આ જે ઉપરનું છે મને કોઈ લેવા દેવા નથી, તમે મૂકો તો, પણ આ જે છે આ મારું સંશોધન છે, બરોબર? આ મારું સંશોધન છે ને મારું સંશોધન જો કોઈ જગ્યાએ મૂકવાની કોશિશ કરી તો ઓછામાં ઓછા દરેક જિલ્લાના 100 વિદ્યાર્થી, બરોબર, એમને કહીશ કે આજીવન મટીરિયલ ફ્રી આપીશ, તમે આ સ્ટેટસ રાખો, રખાવડાઈશ, બરોબર? ઇજ્જત ઉતરશે એકેડેમી, એટલે કોપી નહીં. આ મહેનત મારી વિદ્યાર્થી મિત્રો માટે છે, એટલે કોપી પેસ્ટ કરીને કોઈ બુકની અંદર છાપવાની કોશિશ ના કરતા, ઉતરશે સારી કરીને, બરોબર? હું કોઈનાથી બીતો નથી. આગળ ચલો, 29માં દેવીશંકર અવસ્થી એવોર્ડ કોને મળ્યો? દેવીશંકર અવસ્થી. તો યુવા કવિ નિશાંતને 2023ના વર્ષનો 29મો વિદ્યાર્થી મિત્રો, આ લખેલું છે અહીંયા મોદી શંકર થઈ ગયું છે, બરોબર? પણ અહીંયા દેવી શંકર છે. શું છે? દેવી શંકર. તો 29મો દેવીશંકર અવસ્થી એવોર્ડ કોને મળ્યો? તો યુવા કવિ નિશાંતને 2023ના વર્ષનો 29મો દેવીશંકર અવસ્થી એવોર્ડ મળ્યો. ક્લિયર? આ એવોર્ડ તેમની કવિતા આલોચના માટે મળ્યો છે. આ એવોર્ડ યુવા હિન્દી લેખકને જ આપવામાં આવે છે. એવોર્ડ આપવાની શરૂઆત 1955માં થઈ હતી. 45 વર્ષથી નીચેના તમામ યુવકોને આ એવોર્ડ મળે છે, બરાબર? 45 થી નીચેના તમામ યુવકોને આ એવોર્ડ મળે છે. 29મો દેવીશંકર અવસ્થી એવોર્ડ કોને મળ્યો? તો યુવા કવિ નિશાંતને. કોને? નિશાંતને. ચલો, એવિએશન વીક લોરેટ્સ એવોર્ડ કોને મળ્યો? તો આ મળ્યો છે વિદ્યાર્થી મિત્રો ISRO, એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને એવિએશન વીક લોરેટ્સ એવોર્ડ જીત્યો. હવે શા માટે મળ્યો? તો ચંદ્રયાન 3 માટે આ એવોર્ડ મળ્યો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના 19માં ઇન્ડિયા બિઝનેસ લીડર એવોર્ડમાં બ્રાન્ડ ઇન્ડિયા ઉત્કૃષ્ટ યોગદાન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો માહિતી લઈએ ચંદ્રયાન 3ની, બરોબર? ચંદ્રયાન 3 તો 14 જુલાઈ લોન્ચ, 23 ઓગસ્ટે ચંદ્ર ઉપર પહોંચ્યું. 14 જુલાઈએ લોન્ચ થયું, 23 ઓગસ્ટે ચંદ્ર ઉપર પહોંચ્યું. તેને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ તરીકે જાહેરાત કરવામાં આવી. સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયું. રોકેટ કયો હતો લોન્ચ કરવામાં આવ્યો? તે LVM-3 બાહુબલી, બરોબર? બાહુબલી. લેન્ડર કયું હતું? તો વિક્રમ. અને રોવર કયું? તો પ્રજ્ઞાન. પ્રોજેક્ટ ડાયરેક્ટર કોણ? તો P વીર મુથુવેલ. ચંદ્રયાન 3 ચંદ્રમા પર જે જગ્યાઓ પર ઉતર્યું તેને શિવ શક્તિ પોઈન્ટ નામ આપવામાં આવેલું છે. ક્લિયર છે આટલી માહિતી? ચંદ્ર ઉપર પહોંચનાર 5મા નંબરનો દેશ બન્યો છે જાપાન. તેના મિશનનું નામ છે મૂન સ્નાઇપર. કયું મિશન? મૂન સ્નાઇપર. લેન્ડરનું નામ છે સ્લીમ. ચંદ્રમાના સાઉથ પોલ ઉપર લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો એકમાત્ર દેશ બન્યો. પણ
ચંદ્રમાના સાઉથ પોલ ઉપર લેન્ડિંગ કરનાર વિશ્વની એકમાત્ર કંપની ઇન્ટુઇટિવ મશીન્સ, તેના લેન્ડરનું નામ ઓડિસિયન્સ છે. ઓડિસિયન્સ. ક્લિયર? ચંદ્રમાના સાઉથ પોલ ઉપર ઉતરનાર ભારત વિશ્વનો એકમાત્ર દેશ, પણ સાઉથ પોલ ઉપર લેન્ડિંગ કરનાર વિશ્વની એકમાત્ર કંપની પણ બની છે. બરોબર? ક્લિયર? ઈસરોની સ્થાપના 1969, મુખ્ય મથક કર્ણાટકનું બેંગલુરુ, ચેરમેન છે એસ સોમનાથ. એસ સોમનાથ જે છે તેમની એક ઓટોબાયોગ્રાફી છે, જેનું નામ છે નીલાવુ કુદીચા સિંહાંગલ. આદર્શ વાક્ય: સ્પેસ ટેકનોલોજી ઇન સર્વિસ ઓફ હ્યુમન કાઇન્ડ. રોકેટમેન ઓફ ઇન્ડિયા કે સિવાન. કોણ છે? કે સિવાન. અને ઉત્તર ધ્રુવ ઉપર ભારતના સંશોધન કેન્દ્રનું નામ જણાવો, તો તેનું નામ છે હિમાદ્રી. શું નામ છે? તેનું નામ છે મિત્રો હિમાદ્રી. આગળ છે કે ભારત દેશે પ્રથમ વખત 2+2 વાર્તા કયા દેશ સાથે કરી છે? પ્રથમ વખત. બરોબર? ભારત દેશે પ્રથમ વખત 2+2 વાર્તા કયા દેશ સાથે કરી છે? તો આપણો કરેક્ટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો બ્રાઝિલ. તો બ્રાઝિલ સાથે પ્રથમ વખત રક્ષા અને વિદેશ મંત્રી સ્તરીય 2+2 વાર્તા કરી. ઓક્ટોબર 2023 ની અંદર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વખત 2+2 વાર્તા થઈ હતી. અત્યારે કોની સાથે? બ્રાઝિલ સાથે. 2023 માં કોની સાથે? ઇંગ્લેન્ડ સાથે. ભારત, અમેરિકા, ઇન્ડિયા, જાપાન, ઇન્ડિયા, રશિયા, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા, ઇંગ્લેન્ડ, ઇન્ડિયા, બ્રાઝિલ સાથે 2+2 વાર્તા થાય છે. પરીક્ષામાં પૂછી લે તો ભારત અમેરિકા સાથે, ઇન્ડિયા જાપાન, ભારત જાપાન સાથે, ભારત રશિયા સાથે, ભારત ઓસ્ટ્રેલિયા સાથે, ભારત ઇંગ્લેન્ડ સાથે, ભારત બ્રાઝિલ સાથે, આટલા દેશો સાથે 2+2 વાર્તા આપણે કરીએ છીએ. આગળ છે હાલમાં હેતી. શું લખેલું છે? હેતી ની અંદર ભારતીયોને બચાવવા કયું ઓપરેશન ચલાવ્યું હતું? તો ઓપરેશન ઇન્દ્રાવતી. કયું? ઓપરેશન ઇન્દ્રાવતી. તો ભારત સરકારે હેતી દેશમાં વસેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન ઇન્દ્રાવતી ચલાવ્યું. હેતીમાં ક્રિમિનલ ગેંગ દ્વારા ઘણી જ સરકારી ઓફિસોમાં ગેંગસ્ટર દ્વારા તેમજ દેશમાં આંતરિક અશાંતિ ફેલાવવામાં આવી. હેતીના પ્રધાનમંત્રી એનરિયલ હેનરી તેમણે પોતાનું રાજીનામું આપી દીધું આ ના કારણે, અને હેતીમાં ભારત દેશનું કોઈ પણ એમ્બેસી પણ આવેલું નથી. માટે હેતીની અંદર ભારતીયોને બચાવવા હેતીમાં ઓપરેશન ચલાવવામાં ઓપરેશન ઇન્દ્રાવતી. કયું? તો ઓપરેશન ઇન્દ્રાવતી. હેતી અમેરિકન કોન્ટિનેન્ટની અંદર આવે છે. કેપિટલ છે પોર્ટ ઓ પ્રિન્સ. કઈ છે કેપિટલ? તો તેની કેપિટલ છે પોર્ટ ઓ પ્રિન્સ. ચલો, ભારત અને કયા દેશની વચ્ચે IMT ટ્રિલેટ યુદ્ધ અભ્યાસ 2024 નું આયોજન થયું? તો આ વિદ્યાર્થી મિત્રો આયોજન કરવામાં આવ્યું છે ભારત અને મોઝામ્બિક. કયો દેશ છે? ભારત અને મોઝામ્બિક. અને વિદ્યાર્થી મિત્રો ભારત અને તંઝાનિયા. ક્લિયર છે? તો IMT ટ્રિલેટ યુદ્ધ અભ્યાસનું આયોજન ભારત અને મોઝામ્બિક તેમજ તંઝાનિયા દેશની વચ્ચે થયું. તંઝાનિયાના ઝંઝીબાર અને મોઝામ્બિકના નાપોટા બંદર ઉપર આયોજન થયું. ક્લિયર છે મુદ્દો? INS તીર અને INS સુજાતા નામના જે ભારતના જહાજ છે તેમણે અહીંયા ભાગ લીધો. વાર્તા પૂરી. ક્લિયર? ચલો, સૌથી બેસ્ટ પ્રશ્ન છે, ફટાફટ નોંધ કરજો કે ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો વિદ્યાર્થી મિત્રો આપણો ક્લિયર આન્સર છે નવીન જિંદાલ. કોણ છે? નવીન જિંદાલ. તો જિંદાલ સ્ટીલ એન્ડ પાવરના અધ્યક્ષ નવીન જિંદાલને ભારતીય ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ઇન્ડિયન સ્ટીલ એસોસિએશનની સ્થાપના 2014માં કરવામાં આવેલી છે. મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીની અંદર. આટલે સુધી કરીને આપણે છૂટા થઈ જઈએ એટલે તો પરીક્ષામાં પ્રશ્ન છૂટે આપણો. જુઓ, ભારત દેશમાં પ્રથમ આધુનિક સ્ટીલ પ્લાન્ટ જમશેદજી ટાટા દ્વારા જમશેદપુરમાં સ્થાપિત કરવામાં આવ્યો. તેને 1907 થી ટાટા સ્ટીલ તરીકે ઓળખવામાં આવે છે. ભારત દેશની બીજી પંચવર્ષીય યોજના એટલે કે 56 થી 61 ની વચ્ચે સરકાર દ્વારા સાર્વજનિક ક્ષેત્રમાં પ્રથમ એકીકૃત સ્ટીલ સંયંત્રોની સ્થાપના થઈ. 3 પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા. 1, 2 ને 3 અને 3 દેશોની સહાયતા લીધી. વિદ્યાર્થી મિત્રો UPSC પ્રિલિમ, બરોબર, પ્રિલિમ, GPSC, DYSO અને CLASS ક્લાસ 3 જેવી લગભગ ઓછામાં ઓછી મારા ખ્યાલથી 12 થી 14 એવી પરીક્ષાઓ છે જેની અંદર આ 3 ની અંદરથી પ્રશ્ન પૂછાયેલા છે. બરોબર, પેપરની અંદર એક પ્રશ્ન. જુઓ,
પ્રથમ રાઉરકેલા એટલે કે ઓડિશાની અંદર સ્થાપના કરી કયા દેશની સહાયતા? તો જર્મન કંપનીઓની સહાયતાથી રાઉરકેલામાં, બરાબર. બીજી પંચવર્ષીય યોજના ભિલાઈ છત્તીસગઢ સોવિયત સંઘની સહાયતા, દુર્ગાપુર પશ્ચિમ બંગાળ બ્રિટનની સહાયતા. આ 3 મુદ્દાની નોંધ કરી લેજો, ઘણી બધી પરીક્ષાઓની અંદર આ પ્રશ્ન પૂછાયેલા છે. તો ભારત દેશનો પ્રથમ સ્ટીલ રોડ ગુજરાતના સુરતમાં બન્યો. સ્ટીલ મંત્રી કોણ? જ્યોતિરાદિત્ય સિંધિયા. તેમના દ્વારા જિંદાલ લિમિટેડ સેક્ટરમાં ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સ્ટીલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દુનિયાનું પ્રથમ જીવાશ્મ મુક્ત સ્ટીલ સ્વીડન દેશે બનાવ્યું. વિશ્વનો પ્રથમ 3D પ્રિન્ટેડ સ્ટીલ પુલ નેધરલેન્ડની કેપિટલ એમ્સ્ટરડમમાં બન્યો. સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા જમશેદજી ઈરાની. ભારત વિશ્વમાં સ્ટીલના કાચા ઉત્પાદનમાં બીજા નંબરે, પ્રથમ નંબરે છે ચીન. વાર્તા પૂરી, બરાબર. તો આ રીતે કરો, મારી ગેરંટી કોઈ જગ્યાએ પાછા નહીં પડો ભાઈ, બરાબર. પેરિસ ઓલિમ્પિકના ભારત દેશના ધ્વજવાહક કોણ? ધ્વજવાહક. તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? શરદ કમલ. આ શરદ કમલ કોણ છે ભાઈ? તો પેરિસ ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં ભારત દેશના ધ્વજવાહક તરીકે 2023ના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન વિજેતા શરદ કમલ બન્યા. ભારત દેશના બોક્સર MC મેરી કોમને ભારતીય દૂતના સેવ ધ મિશનના પ્રમુખ બનાવવામાં આવ્યા. IITF એથ્લીટ આયોગના સદસ્ય બનવાવાળા પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ છે? તો ભાઈ શરદ કમલ. 2022માં કોમનવેલ્થ ગેમ્સ અને બોક્સર નિકત ઝરીને ભારત દેશના ધ્વજવાહક હતા. 2022ના એશિયન ગેમ્સના ઉદ્ઘાટન સમારોહના ધ્વજવાહક હરમનપ્રીત સિંહ અને લવલીના બોર્ગેહોન હતા. તેમજ સમાપન સમારોહમાં PR શ્રીજેશ ધ્વજવાહક હતા. પેરિસ ઓલિમ્પિકમાં બ્રેક ડાન્સિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, સ્કેટ બોર્ડિંગ અને સર્ફિંગ નવી રમતો ઉમેરવામાં આવેલી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આખો મુદ્દો આપણો ક્લિયર. ચલો, નરેન્દ્ર મોદીને હાલમાં કયા દેશે ઓર્ડર ઓફ ધ દ્રુખ ગ્યાલ્પો થી સન્માનિત કર્યા? તો કરેક્ટ આન્સર છે ભૂતાન. તો નરેન્દ્રભાઈ મોદીએ ભૂતાન દેશના ઓર્ડર ઓફ ધ દ્રુખ ગ્યાલ્પો એવોર્ડ મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ એવોર્ડ મેળવનાર પ્રથમ વિદેશી નેતા બન્યા. આ એવોર્ડનો મતલબ થાય થંડર એટલે કે ડ્રેગનની ભૂમિ. શું થાય? થંડર, ડ્રેગનની ભૂમિ. ભારત ભૂતાન અને ચીન સાથે આંતરરાષ્ટ્રીય સરહદ બનાવે છે. ભારતના આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ ભૂતાન સાથે સરહદ બનાવે છે. ભૂતાન સાથે ભારત દેશની આંતરરાષ્ટ્રીય સરહદ 699 કિલોમીટર છે. ભૂતાનની કેપિટલ થિમ્પુ. પ્રધાનમંત્રી શેરિંગ ટોબ્ગો. રાજા કોણ છે? તો જિગ્મી કેસર નામ ગિયલ વાંગચુક. આ રાજા છે. આ કોણ છે? તો રાજા છે. T20 ક્રિકેટમાં 12,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા? તો ભાઈ કોણ બન્યું ભાઈ? વિરાટભાઈ. કોણ બન્યા? આપણા વિરાટભાઈ, બરોબર. એ જ લાઈન છે વિરાટભાઈ. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 છે ની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ વિરુદ્ધ પોતાનો 2024 છે. 2024 ની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ વિરુદ્ધ પોતાનો 6ઠ્ઠો રન બનાવ્યો. આ બનાવતાની સાથે આ ઉપલબ્ધિ તેમણે મેળવી 12,000 રન. બીજા નંબરે ક્રિસ ગેલ 345 મેચ રમીને 12,000 રન બનાવ્યા. વિરાટ કોહલીએ, વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ વિશ્વની અંદર પૂછાય તો ક્રિસ ગેલ આવશે. અહીંયા શું લખેલું છે? T20 ક્રિકેટમાં 12,000 રન બનાવનાર પ્રથમ ભારતીય લખેલું છે, વિશ્વનું નથી લખેલું. વિશ્વ હોય તો ક્રિસ ગેલ 345 બોલમાં. વિરાટ કોહલીએ 345 મેચ છે. આ 360 મેચ રમીને 12,000 રન બનાવ્યા ભાઈ, બરોબર. 345 કોણ? તો ક્રિસ ગેલ. વિરાટ કોહલી તો 360 મેચ. T20 ઇન્ટરનેશનલમાં 400+ ચોક્કા લગાવનાર દુનિયાના પ્રથમ ખેલાડી આયર્લેન્ડના પોલ સ્ટર્લિંગ. T20 ઇન્ટરનેશનલમાં 150 વિકેટ લેવાવાળા પ્રથમ ખેલાડી સાઉદી ન્યુઝીલેન્ડના છે, બરાબર. તેમનું નામ છે સાઉદી. ક્યાંના છે? ન્યુઝીલેન્ડના. રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલમાં 150 મેચ રમવાવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા. આટલા મુદ્દા આપણે અહીંયા યાદ રાખીશું. ગ્રીડ કંટ્રોલર ઓફ ઇન્ડિયા લિમિટેડે ભારતમાં કયો દરજ્જો મેળવ્યો? બરાબર. તો આપણો કરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો શું આવશે? મિની રત્ન દરજ્જો મેળવ્યો છે. તો ગ્રીડ ઇન્ડિયા લિમિટેડ મિની રત્ન કંપનીનો દરજ્જો મેળવ્યો. કંપનીના છેલ્લા 3 વર્ષનું લાભ મેળવેલ અને 3 વર્ષમાં એક વખત ઓછામાં ઓછું 30 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ પ્રાપ્ત કર્યું હોય તેને આ કંપનીનો દરજ્જો મળે છે. ભારત દેશમાં મિની રત્ન શ્રેણી 1
ની 62 કંપનીઓ છે. ભારત દેશમાં મહારત્ન કંપનીની સંખ્યા 13 છે. 13મા નંબરની બની મહારત્ન કંપની વિદ્યાર્થી મિત્રો ઓલ ઇન્ડિયા લિમિટેડ. કઈ? ઓઇલ ઇન્ડિયા લિમિટેડ છે, ઓલ નથી, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. અને 12મા નંબરની બની RAC. ભારત દેશમાં નવરત્ન કંપનીની સંખ્યા 14 છે અને 14મા નંબરની રાષ્ટ્રીય કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર લિમિટેડ બની અને 13મા નંબરની બની હતી ONGC વિદેશ. કઈ બની હતી? ONGC વિદેશ. ક્લિયર છે? આખો મુદ્દો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચલો આપણો આગળનો મુદ્દો કે ભારત દેશના કયા ખેલાડીએ WTT ફીડર બેરુત ટેબલ 10, અહીંયા જો ભૂલ છે, અહીંયા શું છે? ટેબલ ટેનિસ, બરાબર, ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ એકલનો ખિતાબ જીત્યો. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? જી સાંથિયાન આવશે. શું આવશે? જી સાંથિયાન. તો ભારત દેશના ટેબલ ટેનિસ સ્ટાર જી સાંથિયાને 21 માર્ચ 2024માં લેબનાનમાં આયોજિત WTT ફીડર બેરુત 2024 ટુર્નામેન્ટ એકલ ખિતાબ તેમણે જીત્યો. આ એકલ ખિતાબ જીતનાર તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ છે. લક્ઝમબર્ગ દેશની જિયા લિયોન, શું નામ છે? જિયા લિયોન મહિલા એકલનો ખિતાબ જીત્યા. બંને મુદ્દા યાદ કરજો. WTT ફીડર બેરુત 2024 કયા ભારતીય જીત્યા? એવું લખેલું હશે જી સાંથિયાન, મહિલા લક્ઝમબર્ગની જિયા લિયોન. ક્લિયર બંને મુદ્દા? ઓકે. ચલો અહીંયા મુદ્દો સમજવા લાયક છે, બરાબર, સમજવા લાયક. પોતાના પદ ઉપર રહેનાર ગિરફ્તાર થનાર ભારત દેશના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? હવે મુદ્દો જરાક મગજની અંદર આપણે ફસાવી લઈએ, બરાબર. આ ગરમીના કારણે મેં લોટી કરી દીધી, પણ આ લોટી એક દિવસ તમારો કિસ્મત ચમકાવશે. યાદ રાખજો, આ લોટી તમારો કિસ્મત ચમકાવશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ પ્રથમ વ્યક્તિ છે પોતાના પદ ઉપર રહીને ગિરફ્તાર કરનાર. તેમણે રાજીનામું નથી આપ્યું મુખ્યમંત્રીના પદ ઉપરથી. જુઓ, લાલુ કાકા, બરાબર, આપણા લાલુ કાકા લાલુ પ્રસાદ યાદવે ગિરફ્તાર થતા પહેલા રાબડી દેવીને મુખ્યમંત્રી બનાવી દીધા હતા, એટલે તેઓ મુખ્યમંત્રી પદ ઉપર રહ્યા નહીં. બીજો છે હેમંત સોરેન, ગિરફ્તાર થતા પહેલા ચંપઈ સોરેનને મુખ્યમંત્રી બનાવી દીધા. જય લલિતાએ પણ ગિરફ્તાર થતા પહેલા મુખ્યમંત્રી બનાવી દીધા હતા કોઈકને. દિલ્હી નો દારૂ ગોટાળો, બરાબર, દારૂનો જે ગોટાળો જેમાં ઈડી નો કહેવું છે કે તેમણે 100 કરોડ રૂપિયા લીધા છે અરવિંદ કેજરીવાલે, તેમાં કમાવ્યા અને ગોવાની અંદર ચૂંટણીમાં પૈસા વાપર્યા છે. આખો મુદ્દો સમજો. તો અહીંયા શું જવાબ આવશે? અરવિંદ કેજરીવાલ. કયા છે? અરવિંદ કેજરીવાલ. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે રાત્રે 8 વાગે સીએમ હાઉસ ઉપરથી ઇન્ફોર્મેન્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ઈડી, ઇન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ઈડી, આખો મુદ્દો સમજો. ઈડી ની સ્થાપના ક્યારે થઈ? તો 1956માં. ક્યારે થઈ? 1956માં. આ સંસ્થાની સ્થાપના કાળા ધન ને રોકવા માટે કરવામાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ સંસ્થાની અંદર એક એક્ટ આપવામાં આવેલો છે, PMLA એક્ટ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002, આ PLMA ની કલમ નંબર 45 અંતર્ગત જમાનત મળતી નથી ભાઈ, બરાબર, જમાનત નથી મળતી. આ કેસમાં જે પકડાયેલ વ્યક્તિ છે તેને પ્રૂફ કરવું પડે કે હું નિર્દોષ છું. ઈડી ના કરે. જે પકડાય છે આપણા કેજુ કાકાને પ્રૂફ કરવું પડશે કે હું નિર્દોષ છું. ઈડી ના વકીલ અને અરવિંદ કેજરીવાલના વકીલ વચ્ચે 3 કલાક સુધી વાર્તાલાપ થયો. ત્યાર પછી ડિસિઝન આવ્યું કે 6 દિવસના રિમાન્ડ આમના મંજૂર કરો. જ્યાં સુધી કોર્ટમાં કમ્પ્લીટલી પ્રૂફ ના થાય કે અરવિંદ કેજરીવાલ ગુનેગાર છે, ત્યાં સુધી દિલ્હીના મુખ્યમંત્રી પદ ઉપર તેવો જ રહેશે. બંધારણમાં કોઈ પણ જગ્યા ઉપર એવું લખ્યું નથી કે મુખ્યમંત્રી રહેશે કે નહીં, બરાબર. મુખ્યમંત્રી તેવો જ રહેશે. તેમણે કીધું કે હું જેલની અંદર બેઠો બેઠો હું મારું શાસન ચલાવીશ, બરાબર, રાજીનામું આપીશ નહીં. એટલે કે મુખ્યમંત્રી પદ ઉપર રહેતા ગિરફ્તાર થનાર ભારત દેશના પ્રથમ મુખ્યમંત્રી છે. બાકી બધા ઘણા બધા છે, પણ તેમને જેવા સમાચાર મળ્યા કે અમે ગિરફ્તાર થવાના છે તેવું રાજીનામું આપી દીધું અને બીજા કોઈને સીટ ઉપર બેસાડી દીધા, એટલે મુખ્યમંત્રી પદ ઉપર પ્રથમ. અર્થ ઓવર છે. અવર ના સંબંધમાં કયું કથન સાચું છે? તો UNEP, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, અને યુનેસ્કો, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચર ઓર્ગેનાઇઝેશન ની આ એક પહેલ છે. ના ભાઈ ના.
ખોટું. આ એક આંદોલન છે જેમાં પ્રતિભાગી દર વર્ષે એક નિશ્ચિત દિવસ ઉપર 1 કલાક માટે લાઇટો બંધ કરે છે. તો ભાઈ આ સાચું. આ જળવાયુ પરિવર્તન અને ગ્રહ બચાવવા માટે જાગૃતતામાં લાવવા માટેનું એક આંદોલન છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો કરેક્ટ આન્સર છે 2 અને 3 વિધાન સાચા છે. અહીંયા લખેલું પણ છે. 2007માં સિડની ઓસ્ટ્રેલિયામાં એક લાઇટ હાઉસ ઇવેન્ટના રૂપમાં ઉજવણી કરવામાં આવી હતી. આયોજન વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા કરવામાં આવે છે, માટે પહેલું વિધાન સાચું નથી. બરાબર. આ છે અર્થ અવરના સંબંધમાં કયા વિધાન સાચા છે. ચલો અહીંયા આ જોઈ શકો છો, આ બહેન કોણ છે? તો આ ભારત દેશનો પ્રથમ હ્યુમેનોઇડ રોબોટ અનુષ્કા 16 ભાષા બોલી શકે અને 36 ભાષાઓ સમજી શકે છે. આ ભારતનો પ્રથમ રોબોટ છે હ્યુમેનોઇડ રોબોટ અનુષ્કા. કાઇટ કોલેજ મુરાદનગર ગાઝિયાબાદના વિદ્યાર્થીઓએ વેસ્ટ મટીરિયલમાંથી તેમનો પહેલો હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યો. 1.5 વર્ષમાં માત્ર 2.5 લાખના ખર્ચે બનાવાયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રોબોટ. તે આપોઆપ કામ કરશે અને 16 ભાષાઓ બોલશે. આ રોબોટનું નામ છે અનુષ્કા. કાઇટ કોલેજ કેમ્પસમાં શુક્રવારે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ચાર્જ ડાયરેક્ટર, શું તો ભાઈ ઇન્ચાર્જ ડાયરેક્ટર ડોક્ટર અનિલ અહલાવત અને જોઈન્ટ ડાયરેક્ટર ડોક્ટર મનોજ ગોયલે જણાવ્યું કે વિદ્યાર્થીઓએ દેશનો પહેલો રોબોટ તૈયાર કર્યો છે. તેના ધબકારા પણ સંભળાશે. તે માણસની જેમ ચાલી પણ શકશે. તે માણસની જેમ. વિદ્યાર્થી મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે, ચેરાવિક લીડરશિપ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો અહીંયા તમે જોઈ શકો છો ટીએમ કૃષ્ણા, ડોક્ટર ઉમા રેલે, ડોક્ટર સુલતાન અલ જાબેર અને પ્રભા વર્મા. ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ છે, ડોક્ટર સુલતાન અલ જાબેર. હવે આ વ્યક્તિ કોણ છે ભાઈ? ચેરાવિક લીડરશિપ એવોર્ડ. તો વિદ્યાર્થી મિત્રો COP28 જે હતો તેના તેઓ અધ્યક્ષ હતા. COP 2024 નું આયોજન ક્યાં થશે? તો અઝરબૈજાનની કેપિટલ બાકુમાં થશે. ક્લિયર. સસ્ટેનેબલ એનર્જીમાં વધારો કરવા માટે ડોક્ટર સુલતાન અલ જાબેરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડોક્ટર ઉમા રેલે, ઓપ્શન નંબર બી, મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ મળ્યો. ટીએમ કૃષ્ણા, તેમને સંગીત કલા નિધિ એવોર્ડ મળ્યો. અને પ્રભા વર્મા, તેમને 33મું સરસ્વતી સન્માન મળ્યું. ક્લિયર છે મિત્રો? ક્લિયર. ચેરાવિક લીડરશિપ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો ડોક્ટર સુલતાન અલ જાબેર. COP28 ના અધ્યક્ષ. COP29 ક્યાં થશે? અઝરબૈજાનની કેપિટલ બાકુ. 2024માં ભારત દેશનો બીજો યુનિકોર્ન સ્ટાર્ટઅપ કોણ બન્યું? 2024. તો વિદ્યાર્થી મિત્રો 2024 ની વાત થઈ રહી છે. પ્રથમ યુનિકોર્ન 2024 નો. તો પ્રથમ કયો હતો વિદ્યાર્થી મિત્રો? તો આ કૃત્રિમ હતો. અને પૂછવામાં શું આવી રહ્યું છે વાક્યમાં? બીજો. તો બીજો કયો બન્યો છે? પેરીફિયોસ. કયો બન્યો છે? પેરીફિયોસ. બંને મુદ્દા ક્લિયર કરી દો. 2024 નો પ્રથમ કયો? તો કૃત્રિમ. આ કોનો છે? તો આ ઓલાનો છે. બરાબર. ઓલા આપણે જે બુક કરીએ છીએ ને ઓલા એનો. અને બીજો કયો છે? તો પેરીફિયોસ. ક્લિયર. 2024માં પ્રથમ ઓલાના ફાઉન્ડર ભાવેશ અગ્રવાલનો યુનિકોર્ન બન્યો હતો કૃત્રિમ. સ્ટાર્ટઅપની વેલ્યુ 1 બિલિયન થી વધારે હોય તેને યુનિકોર્ન કહેવામાં આવે. કોઈ સ્ટાર્ટઅપ ની વેલ્યુ 10 બિલિયન થી વધારે હોય તો તેને ડેકાકોન કહેવામાં આવે છે. ભારત દેશનું ચેન્નાઈ સુપર કિંગ ડેકાકોન છે. શું છે ભાઈ? ડેકાકોન. ભારત દેશનું પ્રથમ એઆઈ યુનિકોર્ન તો કૃત્રિમ છે. આ એઆઈ યુનિકોર્ન પણ કૃત્રિમ છે. ગ્લોબલ યુનિકોર્ન રેન્કિંગ પૂરા વિશ્વમાં ભારત 3જા નંબરે છે. કયા નંબરે? 3જા. અને સ્ટાર્ટઅપ દિવસની ઉજવણી 16મી જાન્યુઆરી. ક્લિયર છે મિત્રો આટલો પ્રશ્ન? પરીક્ષા લક્ષી બધા જ મુદ્દા છે. ચલો, આ ડેમ અને નહેરમાં પાણીની વાસ્તવિક સમયની જાણકારી માટે પોર્ટલ લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? તો આપણો કરેક્ટ આન્સર છે રાજસ્થાન. તો રાજસ્થાન રાજ્ય ડેમ અને નહેરમાં પાણીની વાસ્તવિક સમયની જાણકારી માટે પોર્ટલ લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય બન્યું. મુખ્યમંત્રી કોણ છે રાજસ્થાનના? ભજનલાલ શર્મા. ગવર્નર કોણ? કલરાજ મિશ્ર. રણથંભોર, સિરિસ્કા, મુકુંદરા, રામગઢ, વિસધારી, ધૌલપુર, કરોલી. આ જે ટાઈગર રિઝર્વ છે આ કઈ જગ્યાએ આવે? તો રાજસ્થાનની અંદર. વાઇસ પ્રેસિડેન્ટ જે છે આપણા જગદીપ ધનખડ
તેમના દ્વારા ડેમ સુરક્ષા ઉપર રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન રાજસ્થાનના જયપુરમાં કરવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો નોંધ કરજો કે ઉદયપુરની ઘારી મેટલ ક્રાફ્ટ, બીકાનેરના કચીદા કારીશિલ્પ, બીકાનેરની કલા શિલ્પ, જોધપુરની બંધેજ શિલ્પ, રાજસ્થાનના નાથદ્વારામાં બનેલ પછવાઈ પેઇન્ટિંગને જીઆઈ ટેગ મળ્યો. ભારત દેશનું પ્રથમ ગીગ વર્કર્સ બિલ રજૂ કરનાર પ્રથમ રાજ્ય રાજસ્થાન છે. રાઇટ ટુ સાઇટ અને રાઇટ ટુ હેલ્થ પોલિસી રજૂ કરનાર દુનિયાનું પ્રથમ રાજ્ય રાજસ્થાન છે. બરોબર, દુનિયાનું, ભારતનું નહીં, દુનિયાનું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાન રાજ્યના શિકરમાં, કઈ જગ્યાએ, શિકરમાં યુરિયા ગોલ્ડ લોન્ચ કર્યું, જે જમીનમાં સલ્ફરની ઉણપને દૂર કરશે. કઈ ઉણપને? તો સલ્ફરની ઉણપને દૂર કરશે. માઉન્ટ એવરેસ્ટ થી પણ વધારે ઊંચો વિશાળ જ્વાળામુખી નોકિટ્સ ની શોધ કયા ગ્રહ ઉપર થઈ? તો આપણો કરેક્ટ આન્સર છે મંગળ ગ્રહ ઉપર. માઉન્ટ એવરેસ્ટ થી પણ ઊંચો, ભાઈ, મંગળ ગ્રહ ઉપર માઉન્ટ એવરેસ્ટ થી પણ વધારે ઊંચા નોકિટ્સ જ્વાળામુખીની શોધ થઈ. તેની ઊંચાઈ 9000 મીટર છે. 8848.86 મીટર આ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે. 8848.86 મીટર. બરાબર. વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી માઉન્ટ કોટોપેક્સ ક્યાં આવેલો છે? ઇક્વાડોરની અંદર. ક્યાં આવેલો છે? વિશ્વનો સૌથી ઊંચો સક્રિય જ્વાળામુખી માઉન્ટ કોટોપેક્સ ઇક્વાડોરમાં આવેલ છે. ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવો મહાદ્વીપ છે કે જેના ઉપર કોઈ પણ જ્વાળામુખી આવેલ નથી. બીજું, ભૂમધ્ય સાગર જે છે તેનો પ્રકાશ સ્તંભ કોને કહેવામાં આવે છે? તો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી. કયો? સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી બેરન દ્વીપ અંદમાન અને નિકોબારની અંદર આવેલ છે. કાક્રોતોવા, માઉન્ટ મેરાપી, માઉન્ટ સિનાબુંગ સુમેરુ જ્વાળામુખી ઇન્ડોનેશિયાની અંદર આવેલ છે. જ્વાળામુખીથી સૌથી વધારે વોટર વેપર નીકળે છે. શું નીકળે? વોટર વેપર. રિંગ ઓફ ફાયર પ્રશાંત મહાસાગરની અંદર આવેલ છે. પૃથ્વીનો સુરક્ષા વાલ્વ કોને કહેવામાં આવે છે? સુરક્ષા વાલ્વ તો જ્વાળામુખીને કહેવામાં આવે છે. તો માઉન્ટ એવરેસ્ટ થી પણ વધારે ઊંચો વિશાળ જ્વાળામુખી નોકિટ્સની શોધ ક્યાં થઈ? મંગળ ગ્રહ ઉપર. 9000 મીટર ઊંચો. આયર્લેન્ડના સૌથી યુવાન પ્રધાનમંત્રી કોણ બન્યા? ભાઈ, આયર્લેન્ડના એક જ લીટીમાં જવાબ અહીંયા યાદ રાખીશું તો સાયમન હેરિસ. શું નામ છે? સાયમન હેરિસ. કેપિટલ કઈ? તો ડબલિન અને ચલણ યુરો. આટલી જ માહિતી યાદ રાખવી છે. આપણે આગળ ઘણા બધા પ્રધાનમંત્રીઓ જોઈ ગયા. ચલો, વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાયો? તો 23 માર્ચના દિવસે વિશ્વ મોસમ વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવ્યો. થીમ કઈ છે તેની? તો એટ ધ ફ્રન્ટ લાઇન ઓફ ક્લાઇમેટ એક્શન. 23 માર્ચે શહીદ દિવસ પણ ઉજવ્યો અને 23 માર્ચે અર્થ ઓવર ડે પણ ઉજવ્યો. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1873 માં થયેલી છે. મુખ્ય મથક આવેલું છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર. અને અધ્યક્ષ કોણ છે? તો સેલેસ્તે સાવલો. કોણ છે? સેલેસ્તે સાવલો. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા વ્હીકલનું પરીક્ષણ કરવામાં આવ્યું. તેનું નામ જણાવો. તો તેનું નામ છે પુષ્પક. શું નામ છે? પુષ્પક. તો ઈસરો દ્વારા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા વ્હીકલનું પુષ્પકનું પરીક્ષણ કરવામાં આવ્યું. કર્ણાટકના ચિત્રદુર્ગ ટેસ્ટ રેન્જમાં હેલિકોપ્ટરથી 4.5 કિલોમીટર ઊંચાઈ સુધી લઈ જવામાં આવ્યું. તેને રનવે ઉપર ઓટોનોમસ લેન્ડિંગ માટે છોડવામાં આવ્યું હતું. 2015માં એલેન્ડ મસ્કનું ફાલ્કન 9 રોકેટ રીયુઝેબલ હતું. ઈસરો દ્વારા PSLV C-58 થી એક્સપોસેટ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો હતો અને ફાલ્કન 9 નામના રોકેટથી લોન્ચ થનાર ભારતનો પ્રથમ ઉપગ્રહ GSAT-2 છે. નોંધ કરો. બરાબર, GSAT-2 છે. ક્લિયર છે મિત્રો? આગળનો પ્રશ્ન અહીંયા આ વિદ્યાર્થી મિત્રો જીકે છે કે ચંદ્ર મૂન મેન ઓફ ઇન્ડિયા તો એમ અન્ના દુરાઈ, મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, મિસાઇલ વુમન તો વિદ્યાર્થી મિત્રો મિસાઇલ વુમન ઓફ ઇન્ડિયા ટેસી થોમસ. બરાબર, ટેસી આ રીતે લખાય પણ અમુક જગ્યાએ ટાઈપિંગ નથી થતું. ટેસી થોમસ. રોકેટ મેન ઓફ ઇન્ડિયા તો કે સિવાન.
સાયક્લોન મેન ઓફ ઇન્ડિયા મૃત્યુંજય મહાપાત્રા, ટોયલેટ મેન ઓફ ઇન્ડિયા બિંદેશ્વર પાઠક, કોમ્પ્યુટર મેન ઓફ ઇન્ડિયા વિજય ભટકર અને ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા કૈલાસ સાંકલા. ક્લિયર છે? આ પ્રશ્ન કદાચ પરીક્ષામાં છપાઈ શકે છે. ચલો, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના સીએમડી કોણ બન્યા? તો ગિરિજા સુબ્રમણ્યમ. કોણ બન્યા? ગિરિજા સુબ્રમણ્યમ. ઓપ્શન નંબર ડી. હવે વિદ્યાર્થી મિત્રો, ભૂપેશ સુશીલ કુમાર યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના સીએમડી બન્યા. બે મુદ્દા ક્લિયર કરજો. બંને નિયુક્તિ મહત્વની છે. આ ક્રોસ નિયુક્તિ મહત્વની છે. આપણે જે પૂછવામાં આવી રહ્યું છે એનો જવાબ છે ગિરિજા સુબ્રમણ્યમ. અને ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના સીએમડી તો ગિરિજા સુબ્રમણ્યમ અને ભૂપેશ સુશીલ કુમાર તો યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના સીએમડી બન્યા. બંને આ નિયુક્તિને ક્લિયર કરજો. 2024 ની નિયુક્તિ જોઈ લો તો CISF સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ ના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તો નીના સિંહ, CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જનરલ અનિશ દયાલ સિંહ બન્યા. ITBP ઇન્ડિયન ટિબેટ બોર્ડર પોલીસ ના ડાયરેક્ટર રાહુલ રસગોત્રા, BSF બોર્ડર સિક્યોરિટી ફોર્સ ના ડાયરેક્ટર નીતિન અગ્રવાલ, 16મા નંબરના નાણાં આયોગના અધ્યક્ષ અરવિંદ પનગડિયા, અખિલ ભારતીય રબર ઉદ્યોગના અધ્યક્ષ શશી સિંહ, વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતના રાજદૂત સેન્થિલ પાંડિયાન અને ભારતીય ઓલિમ્પિક સંઘના CEO રઘુરામ અય્યર. રઘુરામ અય્યર. ગ્લોબલ અસમાનતા રિસર્ચ એવોર્ડ કોને મળ્યો? તો આપણો કરેક્ટ આન્સર છે બીના અગ્રવાલ. બરાબર, બીના અગ્રવાલને યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર ગ્લોબલ ડેવલપમેન્ટ અને જેમ્સ બોયઝ યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર પોલિટિકલ ઇકોનોમિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ બંનેને વૈશ્વિક અસમાનતા માટે રિસર્ચ એવોર્ડ મળ્યો. ઓપ્શન નંબર 2 ને કરેક્ટ છે. તો ગ્લોબલ અસમાનતા રિસર્ચ, આ નીચેનું ભૂલી જાઓ. ગ્લોબલ અસમાનતા રિસર્ચ એવોર્ડ કોને મળ્યો? એક તો બીના સિંહ અને બીજા જેમ્સ બોયઝ. આ બંનેને મળ્યો. બરોબર, બોયઝ. બરોબર છે. ગ્લોબલ અસમાનતા રિસર્ચ એવોર્ડ બીના અગ્રવાલ અને જેમ્સ બોયઝ બંનેને મળ્યો છે. સુરત ડાયમંડ બોર્સ ના નવા અધ્યક્ષ કોણ બન્યા? જે બોર્સ બિલ્ડિંગ સુરતમાં આવેલી છે તો આપણો કરેક્ટ આન્સર છે ગોવિંદ ઢોલકિયા. કોણ છે? તો રાજ્યસભા સંસદ ગોવિંદ ઢોલકિયા નવા અધ્યક્ષ બન્યા સુરત ડાયમંડ બોર્સના. ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા તો સુરત. ડાયમંડ સિટી આ બિલ્ડિંગ ની અંદર 7 થી 8,000 કારીગરો, વિદ્યાર્થી મિત્રો 7 થી 8,000 કારીગરો એક સાથે કામ કરી શકે છે. આ પ્રશ્ન ગયા કરંટ અફેર્સનો છે. અહીંયા વાર્તા આપણે પૂરી કરીએ. બરોબર, તો વિદ્યાર્થી મિત્રો આ હતું મોસ્ટ IMP કરંટ અફેર્સ. હવે હું કોશિશ કરીશ કે 3-4 દિવસે આપણે કરંટ અફેર્સ મૂકી જ દેવાય. બરોબર, વિડીયો ગમ્યો લાઈક કોમેન્ટ કરજો. મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ. વિદ્યાર્થી મિત્રો, આપણો આગળનો પ્રશ્ન છે કે ગરુડ એરોસ્પેસ દ્વારા બોર્ડર ઉપર પેટ્રોલ સર્વેલન્સ ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું, તેનું નામ જણાવો. આ પ્રશ્ન 100% પરીક્ષામાં પૂછાય. લખેલું છે તર્કસ, બાણ, નાગ અને ત્રિશૂળ. આ નાગ વિદ્યાર્થી મિત્રો ભારતની મિસાઇલ છે. આ તર્કસ નામનું જહાજ છે. આ બાણ નામનો કોઈ શબ્દ વિદ્યાર્થી મિત્રો નથી. પણ જો અહીંયા તીર લખેલું હોત તો વિદ્યાર્થી મિત્રો INS તીર જે છે, INS તીર નામના જહાજે સેશેલ્સ દેશની અંદર યુદ્ધની અંદર ભાગ લીધો હતો, યુદ્ધ અભ્યાસની અંદર. બરોબર, પણ તો અહીંયા આ તર્કસ જહાજ, આ નાગ મિસાઇલ છે. અને વિદ્યાર્થી મિત્રો ત્રિશૂળ આપણો કરેક્ટ આન્સર છે. ત્રિશૂળ તો ભારત દેશની સૌથી મોટી ડ્રોન નિર્માતા કંપની જેનું નામ છે ગરુડ એરોસ્પેસ, તેના દ્વારા ત્રિશૂળ ડ્રોન લોન્ચ કરવામાં આવ્યો. ગરુડ એરોસ્પેસ કંપનીની સ્થાપના 2015માં જય પ્રકાશ દ્વારા કરવામાં આવેલી હતી. મુખ્ય મથક આવેલું છે ચેન્નઈ, તમિલનાડુની અંદર. ભારત દેશે ડ્રોનના આયાત ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. આ પોઈન્ટને નોંધ કરવાનો, પરીક્ષામાં પૂછાઈ શકે કે કયા દેશે ડ્રોનની જે આયાત છે તેના ઉપર સદંતર પ્રતિબંધ લગાડ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો કરેક્ટ આન્સર છે આપણો ભારત દેશ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, IRDAI દ્વારા કયા નામથી ઇન્સ્યોરન્સ માર્કેટ પ્લેસ પ્લેટફોર્મની સ્થાપનાને મંજૂરી આપવામાં આવેલી છે? લખ્યું છે વીમા સુરક્ષા, વીમા સુગમ, વીમા રક્ષા અને વીમા સરળ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે વીમા સુગમ. તો IRDAI એટલે કે વિદ્યાર્થી મિત્રો ઇન્સ્યોરન્સ
માર્કેટ પ્લેસ પ્લેટફોર્મ વીમા સુગમને મંજૂરી આપી? IRDAI નું ફૂલ ફોર્મ પરીક્ષાની અંદર પૂછી લે તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, IRDAI. તમામ ઇન્સ્યોરન્સ કંપનીઓની જાણકારી એક જ પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. કયું પ્લેટફોર્મ? તો વીમા સુગમ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પોલિસી હોલ્ડરને એન્ડ ટુ એન્ડ ડિજિટલ સર્વિસ પ્રોવાઈડ કરશે. મુખ્ય મથક આવેલું છે હૈદરાબાદની અંદર. ચેરપર્સન કોણ છે? તો દેવાશીષ પાંડા. IRDAI જે છે તેના ચેરપર્સન છે ગિરિજા શંકર, હાલમાં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીના CMD બન્યા છે. ક્લિયર છે મુદ્દો આખો? આગળ વધીએ. ચલો, ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન દ્વારા કયા દેશને ડિજિટલ ઇનોવેશન બોર્ડના સહ અધ્યક્ષના રૂપમાં પસંદ કરવામાં આવ્યો? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે આપણા ભારત દેશને પસંદ કરવામાં આવેલો છે. તો ભારત દેશની ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના ડિજિટલ ઇનોવેશન બોર્ડના સહ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યો ભારત દેશને. ત્યારબાદ ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશનની સ્થાપના 1865માં થયેલી છે. મુખ્ય મથક આવેલું છે જીનીવાની અંદર, સ્વિટ્ઝરલેન્ડની અંદર. જીનીવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. ક્લિયર? આગળ ચલો, પૃથ્વીના સૌથી મોસ્ટ રિમોટ પોઈન્ટ, બરાબર, પૃથ્વીનું સૌથી મોસ્ટ રિમોટ પોઈન્ટ ઓન અર્થ, સૌથી દૂરના બિંદુ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા? લખે છે સરાઈ ખુમેલો, ક્રિસ બ્રાઉન, કાર્ટર ડલાસ અને એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કરેક્ટ આન્સર છે ક્રિસ બ્રાઉન. તો ક્રિસ બ્રાઉન નામના જે વ્યક્તિ છે તે પૃથ્વીના સૌથી દુર્લભ સ્થાન નીમો પોઈન્ટ, નામ યાદ રાખજો. પૃથ્વીનું સૌથી લેટેસ્ટ દુર્લભ પોઈન્ટ કયું છે? તો નીમો પોઈન્ટ. ત્યાં સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા. આ સ્થાન દક્ષિણ મહાસાગરમાં સ્થિત છે અને પૃથ્વીનું છેલ્લું સ્થાન ગણવામાં આવે છે નીમો પોઈન્ટ. આ એક કાલ્પનિક બિંદુ છે જેની શોધ એન્જિનિયર હેર ભોજે લુકાટેલા દ્વારા કરવામાં આવી હતી. હેર ભોજે લુકાટેલા 1992માં સોફ્ટવેરનો તેમણે ઉપયોગ કરીને તેને શોધ્યું હતું નીમો પોઈન્ટને. નીમો પોઈન્ટ ન્યુઝીલેન્ડમાં પૂર્વ દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક બિંદુ છે અને આ જગ્યા ઉપર પહોંચનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે ક્રિસ બ્રાઉન. સહમન હેરિસ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હોય તો આપણા ભારત દેશના વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી છે લિયો વરાડકર. શું નામ છે? લિયો વરાડકર. લિયો વરાડ. તો સહમન હેરિસ કયા દેશના પ્રધાનમંત્રી બન્યા? આ લિયો વરાડકર જે છે તે આયર્લેન્ડના પ્રધાનમંત્રી હતા, ભારતીય મૂળના હતા. તેમણે રાજીનામું આપી દીધું અને તેમની જગ્યા ઉપર અત્યારે વિદ્યાર્થી મિત્રો આયર્લેન્ડના પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો સહમન હેરિસ. તો સાયમન હેરિસ આયર્લેન્ડ દેશના નવા પ્રધાનમંત્રી બન્યા. આયર્લેન્ડ દેશથી ભારત દેશ DPSP, બરાબર, બંધારણના ભાગ 4 ની અંદર અનુચ્છેદ નંબર 36 થી 51 લીધેલ છે. આયર્લેન્ડના પોલ લિંચને બુકર એવોર્ડ મળ્યો હતો. કયો એવોર્ડ મળ્યો હતો? તો બુકર એવોર્ડ મળ્યો હતો. પરીક્ષાની અંદર ખાસ યાદ રાખજો, આયર્લેન્ડ દેશમાંથી વિદ્યાર્થી મિત્રો DPSP ભાગ 4 36 થી 51 અનુચ્છેદ આપણે લીધેલ છે. ક્લિયર છે આખો મુદ્દો? ક્લિયર છે? આગળ જોઈએ. સિગ્મો મહોત્સવની ઉજવણી કયા રાજ્યમાં થાય? ભાઈ, સિગ્મો ફેસ્ટિવલ એટલે કે આ ગોવા સ્ટેટ, ગોવા રાજ્યનો એક મહત્વનો ફેસ્ટિવલ છે. ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીના ઉત્સવથી 14 દિવસ સુધી તે ઉજવાય છે સિગ્મો ફેસ્ટિવલ. હવે હોળીને ભારત દેશમાં જુદી જુદી જગ્યાએ કયા કયા નામથી ઓળખવામાં આવે છે હોળીને? તો એક તો ઉત્તર ભારતમાં તો હોળી જ કહેવામાં આવે છે. આસામની અંદર ફગવા કહેવાય અથવા દેવલ કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં ડોલ યાત્રા કહેવાય છે. દક્ષિણ ભારતમાં કામ દહન કહેવાય છે. મહારાષ્ટ્રમાં સિમોગા કહેવાય છે. મણિપુરમાં યાવો શાંગ કહેવાય છે. પંજાબમાં હોલા મોહલ્લા કહેવાય છે. કેરળમાં મંજુલ કુલી કહેવાય છે અને ઉત્તર પ્રદેશના બરસાનામાં લઠ માર હોળી તરીકે ઉજવાય છે. આ હોળીના જુદા જુદા રાજ્યોની અંદર નામ છે, પરીક્ષામાં પૂછી પણ શકે છે. આગળનો પ્રશ્ન છે કે 2024 નો એબલ એવોર્ડ કોને મળ્યો? તો અહીંયા કરેક્ટ આન્સર વિદ્યાર્થી મિત્રો મિશેલ ટ્રેલા ગેડ, બરાબર, મિશેલ ટેઇલા ગ્રેડ જે છે તેમને 2024 નો એબલ એવોર્ડ મળ્યો. નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચ પેરિસ ફ્રાન્સના ગણિત રિસર્ચર છે. આ એવોર્ડને ગણિતનો નોબેલ કહેવામાં આવે છે. આ એવોર્ડ નોર્વેજિયન એકેડેમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ પ્રથમ વખત આ એવોર્ડની શરૂઆત 2003માં થયેલી છે. પ્રથમ એવોર્ડ જીન પિયર શેરને મળ્યો હતો. 2023માં લુઈસ કેફેરેલીને મળ્યો હતો. 2024માં એબલ એવોર્ડ કોને મળ્યો? તો મિશેલ ટ્રેઇલા ગેડ. 2023માં કોને મળ્યો હતો? લુઈસ કેફેરેલી. એબલ ગણિતનો નોબેલ કહેવામાં આવે છે.
હાલમાં સમાચારમાં રહેલ મેકેદાતુ પરિયોજના, અહીંયાથી પરીક્ષાની અંદર પ્રશ્ન બનશે, બરાબર. મેકેદાતુ પરિયોજના કઈ નદી ઉપર છે? તો કરેક્ટ આન્સર છે આપણો કાવેરી, બરાબર, કાવેરી. તો મેકેદાતુ, બરાબર, મેકેદાતુ પરિયોજના કર્ણાટકમાં આવેલ છે. આ 9000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે. મેકેદાતુ પરિયોજના બહુઉદ્દેશીય પરિયોજના છે, બરાબર, બહુઉદ્દેશીય પરિયોજના છે, જેમાં કર્ણાટકના રામનગર જિલ્લામાં કનકપુરાના એક પાસ સંતુલન જળાશયનું નિર્માણ પણ તેની અંદર સામેલ છે. મેકેદાતુ કાવેરી નદી અને તેની સહાયક નદી અર્કાવતીના સંગમ ઉપર છે. પરીક્ષામાં પૂછી લેશે કે મેકેદાતુ પરિયોજના કઈ જગ્યાએ આવેલી છે. તો મેકેદાતુ કાવેરી નદી અને તેની સહાયક નદી અર્કાવતીના સંગમ ઉપર મેકેદાતુ પરિયોજના આવેલી છે. મેકેદાતુ પરિયોજનાનો ઉદ્દેશ્ય કર્ણાટકના બેંગલુરુના પાડોશી ક્ષેત્રમાં કુલ 4.75 ટીએમસી પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું અને 400 મેગાવોટ વીજળી પેદા કરવી. આ મેકેદાતુ પરિયોજનાનો ઉદ્દેશ્ય છે. રૂપિયા કેટલા? 9000 કરોડ. તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે આ પ્રોજેક્ટનો વિવાદ શરૂ થયો છે. કાવેરી વોટર, અહીંયા વિદ્યાર્થી મિત્રો નોંધ કરજો, ડિસબ્રુટ ટ્રાઇબલ દ્વારા એક જજમેન્ટ આપવામાં આવ્યું. આ અંતર્ગત તમિલનાડુ કહી રહ્યું છે કે આ જજમેન્ટ રોંગ છે. તમિલનાડુ અને કર્ણાટકની વચ્ચે મેકેદાતુ પરિયોજના જે છે તેના વિશે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે, બરાબર, એક વિવાદ છે. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, તેમના દ્વારા અપીલ કરવામાં આવી કે આ પ્રોજેક્ટને પોલિટિકલ ના માધ્યમથી જોવામાં ન આવે અને તેને વિદ્યાર્થી મિત્રો પોલિટિકલ જે છે તેને છોડી અને તેને પ્રાધાન્ય આપવું જોઈએ. લોકોના ભવિષ્યનો વિચાર કરી અને આ મેકેદાતુ પરિયોજનાને સપોર્ટ કરો, આવું એચડી દેવગૌડા દ્વારા કહેવામાં આવ્યું. હવે કાવેરી નદીને તમિલમાં પોન્ની નદીના નામથી ઓળખવામાં આવે છે. એનો મતલબ થાય પૌત્રી પણ થાય છે. શું થાય? તેનો મતલબ પૌત્રી પણ થાય. હવે સૂર્યપુત્રી કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો સૂર્યપુત્રી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો આપણી ગુજરાતની નદી છે જે તાપી, તેને સૂર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે. આ પૌત્રીની વાત થઈ છે. તો કાવેરી નદીને તમિલમાં પોન્ની કહેવામાં આવે છે અને તેને પૌત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતની ચોથી સૌથી મોટી સહાયક નદી છે. દક્ષિણ ભારતની ચોથી સૌથી મોટી સહાયક નદી છે. દક્ષિણ ભારતની એક પવિત્ર નદી છે. દક્ષિણ પશ્ચિમી કર્ણાટક રાજ્યમાં પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરી પહાડી પરથી નીકળી કર્ણાટક અને તમિલનાડુ રાજ્યના માધ્યમથી દક્ષિણ પૂર્વ દિશામાં વહે છે અને પોંડિચેરીથી બંગાળની ખાડીમાં પડે છે. કાવેરી ડાબી બાજુની સહાયક નદી કાવેરીની આપણે જોઈ લઈએ તો અર્કાવતી, હેમવતી, સિમસા અને હરંગી આ તેની ડાબી બાજુની સહાયક નદીઓ છે. કાવેરીની જમણી બાજુની સહાયક નદીઓ કઈ છે? તો એક છે લક્ષ્મણ તીર્થ, સુવર્ણાવતી, નોઈલ, ભવાની, કાબિની અને અમરાવતી આ તેની જમણી બાજુની સહાયક નદીઓ છે. તો આ મેકેદાતુ પરિયોજના વિશેની માહિતી મેળવી લીધી આપણે. જોઈએ આગળ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે તેમને ફાંસી આપવામાં આવી હતી. ભારત દેશની અંદર શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક એવા વ્યક્તિ છે જેમનું નામ છે ગણેશ શંકર વિદ્યાર્થી. એ કેમ આપ્યું હતું પોતાનું બલિદાન? તો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી તેના 2 દિવસ પછી એક બીજા ક્રાંતિકારી દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું અને એ ક્રાંતિકારી છે ગણેશ શંકર વિદ્યાર્થી. પરીક્ષામાં પૂછાશે. 25 માર્ચના દિવસે ભારત દેશમાં તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે. કઈ? આપણે શહીદ દિવસના 2 દિવસ પછી. તેમનો જન્મ 26 ઓક્ટોબર 1890 ઇલાહાબાદમાં થયો હતો. 1911માં પ્રસિદ્ધ સાહિત્ય માસિક ધ સરસ્વતી, કયું માસિક? ધ સરસ્વતી ઉપસંપાદક તરીકે કામ કર્યું. તેમણે પ્રસિદ્ધ ક્રાંતિકારી સાપ્તાહિક પ્રતાપ ની સ્થાપના કરી. તેઓ ગાંધીજીને પ્રથમ વખત 1916માં લખનૌમાં મળ્યા હતા અને પૂરા મનથી રાષ્ટ્રીય આંદોલનમાં તેઓ જોડાઈ ગયા. 1918 ની અંદર હોમ રૂલ આંદોલનમાં અગ્રણી તેમણે ભૂમિકા ભજવી અને કાનપુરમાં કાપડ શ્રમિકોની પહેલી હડતાલનું તેમણે નેતૃત્વ કર્યું હતું. ત્યાર પછી આગળ જુઓ તો 1929 સુધી ઉત્તર પ્રદેશના વિધાન પરિષદના સદસ્ય તરીકે કામ કર્યું. 1930માં ઉત્તર પ્રદેશના સત્યાગ્રહ આંદોલનના નેતા નિયુક્ત કરવામાં આવ્યા. 1931માં કાનપુરમાં થયેલ કોમી રમખાણને શાંત કરવામાં પોતાના પ્રાણની તેમણે આહુતિ આપી હતી. હવે તેમની જે આ પ્રાણ બલિદાન આપવામાં આવ્યું તેને ગાંધીજીએ શું કહ્યું હતું એ પણ જોઈએ. તો 23 માર્ચ 1931 માં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી ત્યારે ભારત બંધનું એલાન થયું હતું અને તેના કારણે કાનપુરની અંદર કોમી રમખાણો શરૂ થયા હતા. મહાત્મા ગાંધીજીએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો
અને તેમની યાદમાં કાનપુરમાં ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ કોલેજનું નામ પણ રાખવામાં આવેલું છે. તો આ ગણેશ શંકર વિદ્યાર્થી વિશે પરીક્ષાની અંદર પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે. હવે આજનો સૌથી લેટેસ્ટ પ્રશ્ન, યુવા સારથી કચ્છ જે છે તેનું એક આગવું સંશોધન, સુપ્રીમ કોર્ટ અને મદ્રાસ હાઈકોર્ટનો કેસ 2024 સુપ્રીમ કોર્ટની અંદર આ કેસ વિદ્યાર્થી મિત્રો જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ ફરીદાબાદ અને બાળપણ બચાવો આંદોલન નવી દિલ્હી કેસ વર્સિસ મદ્રાસ હાઈકોર્ટ. આ કેસ શું છે વિદ્યાર્થી મિત્રો? તો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો આ કેસ છે. ચર્ચામાં કેમ? ચાઇલ્ડ પોર્નોગ્રાફી જે છે તે ચર્ચામાં કેમ? તો અહીંયા મદ્રાસ હાઈકોર્ટનો આ નિર્ણય છે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવો, તેને જોવો, તે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે આ અપરાધ નથી. બરોબર, આ અપરાધ નથી. આવું કોના દ્વારા કહેવામાં આવ્યું? તો મદ્રાસ હાઈકોર્ટ દ્વારા. મદ્રાસ વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટે કહ્યું કે પોસ્કો 2012 અને આઈટી એક્ટ 2000 પણ તેને અપરાધ માનતું નથી. તેને લઈ અને સુપ્રીમ કોર્ટમાં નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનનું કહેવું છે કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી બાળ યૌન અપરાધોમાં વધારો કરશે. આ ચાઇલ્ડ જે પોર્નોગ્રાફી છે તેને જોવી, ડાઉનલોડ કરવી આ ગુનો નથી તેવું કોના દ્વારા કહેવામાં આવ્યું? તો મદ્રાસ હાઈકોર્ટ દ્વારા આવું કહેવામાં આવ્યું કે આ ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી એક પ્રકારનો ગુનો નથી, તેને ડાઉનલોડ કરવી, સર્ચ કરવી તે કોઈ પણ પ્રકારે ગુનો નથી. સુપ્રીમ કોર્ટે 11 માર્ચના દિવસે મદ્રાસ દ્વારા 11 જાન્યુઆરીએ લેવામાં આવેલ નિર્ણયને ક્રૂર જાહેર કર્યો. બરોબર, અહીંયા અત્યાચારી નિર્ણય જાહેર કર્યો છે. કેવો નિર્ણય? તો અત્યાચારી. 3 જજોની ખંડપીઠ અહીંયા છે, તેમના નામ યાદ રાખજો. જેબી પારડીવાલા, બરોબર, જેબી પારડીવાલા, ડોક્ટર આપણા ચંદ્રચૂડ સાહેબ અને વિદ્યાર્થી મિત્રો મનોજ મિશ્રા. આ 3 જે આપણા સુપ્રીમ કોર્ટના જજ છે, મુખ્ય જજ કોણ છે? આપણા ડીવાય ચંદ્રચૂડ. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે મદ્રાસ હાઈકોર્ટે જે આ નિર્ણય સંભળાવ્યો છે તે અત્યાચારી છે, ક્રૂર છે, આવું કહેવામાં આવ્યું છે. અને 4 એપ્રિલે તેમણે ડેટ આપી છે કે બીજી સુનાવણી ક્યારે થશે? 4 એપ્રિલે અમે અમારું જજમેન્ટ આપીશું. અહીંયા કહેવામાં આવ્યું છે કે જસ્ટ રાઇટ્સ ફોર ચિલ્ડ્રન એલાયન્સ ફરીદાબાદ અને બાળપણ બચાવો આંદોલન નવી દિલ્હી દ્વારા સુપ્રીમ કોર્ટમાં મદ્રાસ હાઈકોર્ટને પડકાર કરવામાં આવેલો છે. બરાબર, પડકાર કરવામાં આવેલો છે. કહેવામાં આવી રહ્યું છે કે એસ હરીશ વર્સિસ પોલીસ નિરીક્ષક એમ્બતુર પોલીસ સ્ટેશન દ્વારા પોસ્કો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરી અને મદ્રાસ હાઈકોર્ટમાં કેસ પહોંચ્યો. હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67B અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 ની કલમ 14(1) દ્વારા કહેવામાં આવ્યું કે આ અપરાધની શ્રેણીમાં આવતું નથી. હાઈકોર્ટે કહ્યું કે પોર્નોગ્રાફી પ્રકાશિત કરવી, પ્રસારણ કરવું અને તેને વેચવા ઉપર સજાની જોગવાઈ છે. હાઈકોર્ટે શું કહ્યું ભાઈ? હાઈકોર્ટે કહ્યું કે પોર્નોગ્રાફી પ્રકાશિત કરવી, પ્રકાશ કરીએ, આપણે પ્રકાશિત કરીએ, તેનું પ્રસારણ કરીએ, તેને વેચવા ઉપર સજાની જોગવાઈ છે. તેમાં 5 થી 7 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થાય છે. બાળકને અશ્લીલ ઉદ્દેશ્ય માટે જો ઉપયોગ કરવામાં આવે તો 5 વર્ષની સજા અને દંડ થાય છે. અહીંયા સુપ્રીમ કોર્ટનું કહેવું છે, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠ દ્વારા 11 જાન્યુઆરીએ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા જે નિર્ણય આપ્યો હતો તેને અત્યાચારી જાહેર કર્યો છે. કહ્યું છે કે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા પર સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરેલી અરજી પર તમિલનાડુ સરકાર પાસેથી જવાબ પણ માંગ્યો છે. અને ફરીથી ક્યારે? તો 4 એપ્રિલે આ સુનાવણી ફરીથી થવાની છે. તો જે નેક્સ્ટ જે પણ મહત્વપૂર્ણ જાણકારી હશે એ તમારા સમક્ષ પહોંચાડીશ. વિડીયોની માહિતી ગમી લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.